હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચની અંદર મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, અને બહુપદીઓ ચેપ્ટરનું આજે છે આ લેક્ચર નંબર 1. બાળકો, આ લેક્ચર નંબર 1 ની અંદર હું તમને આજે શીખવાડીશ સૌથી પહેલા તો બહુપદીનો બેઝિક કોન્સેપ્ટ, અને એના પછી આપણે શીખવાના છીએ દ્વિઘાત બહુપદીના અવયવને. તો બાળકો, આ બે ટોપિક આજે આપણે કવર કરીશું. અને ટોપિકને સ્ટાર્ટ કરવા પહેલા સૌથી પહેલા તો આની આગળનું ચેપ્ટર એટલે કે 14મું ચેપ્ટર સંભાવના જે પતી ગયું છે. આપણે બે લેક્ચર લીધા હતા સંભાવના ચેપ્ટરના, પણ આ બે લેક્ચરની અંદર ઢગલાબંધ દાખલાની પ્રેક્ટિસ કરી દીધી અને અનેકો દાખલા તમને હોમવર્કમાં આપી દીધા. યાદ છે ને તમને? તો બાળકો, હોમવર્કમાં જેટલા પણ દાખલા આપેલા છે તમારી સારામાં સારી પ્રેક્ટિસ થાય, સંભાવના ચેપ્ટરમાં તમારી મગજ શક્તિ સારી રીતે ખીલે, એવા હેતુથી તમને ઘણું બધું હોમવર્ક આપવામાં આવ્યું હતું. બધું હોમવર્ક તમારું કમ્પ્લીટ હોવું જોઈએ, બરાબર છે? તો રિંકેશ સરના ક્લાસનો નિયમ, સૌથી પહેલું કામ તમારે લેક્ચરને ધ્યાનથી જોવાનો, એનું હોમવર્ક કરવાનું અને પછી નેક્સ્ટ લેક્ચરને જોવાનો. તો આ લેક્ચર જોવા આવ્યા છો તો આ લેક્ચર જોતી વખતે સૌથી પહેલાં તમારું હોમવર્ક કમ્પ્લીટ હોવું જોઈએ સંભાવના ચેપ્ટરનું. તો હું તમારા પર વિશ્વાસ રાખું છું કે તમારું હોમવર્ક થઈ ગયું હશે. એટલો તો વિશ્વાસ રાખવો જ પડે ને તમારા પર. ચાલો બાળકો, તો ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તો બાળકો, બહુપદી, આ બહુપદી ચેપ્ટર લગભગ તમને 7મા કે 8મા ધોરણથી આ બહુપદીનો અભ્યાસ આવે છે મેથ્સની અંદર. અને બાળકો, 9મા ધોરણની અંદર તમને જે બહુપદી ચેપ્ટર આવેલું હતું ને, તો 9મા ધોરણમાં તમે જેટલી પણ વસ્તુ બહુપદીમાં શીખેલા છો તેમાંથી ઘણી બધી વસ્તુઓ પાછી 10મામાં આ ચેપ્ટરની અંદર પાછી આવશે. હા, તો બાળકો, 9મા ધોરણમાં જો તમે આ ચેપ્ટરનો સારી રીતે અભ્યાસ કર્યો હશે તો 10મા ધોરણમાં તો અત્યારે તમને ફાયદો થવાનો જ છે. અને સાથે સાથે ઘણી વખત થાય શું ખબર? બોર્ડની પરીક્ષામાં 9મા ધોરણના જે કોન્સેપ્ટ હોય તેને આધારિત પણ પરીક્ષામાં દાખલા પૂછાઈ જાય છે. હવે તમે કહેશો કે સર શું વાત કરો, હવે 10માનું બહુપદી હોય ને 9મા ધોરણમાંથી દાખલો પૂછાય, આવું બધું કેમ થાય છે? થાય બેટા. 9મું ધોરણ તમે 10મામાં કેવી રીતના આવ્યા? 9મું પાસ કરીને ને એટલે એ લોકોને એવું લાગે કે હા તમને 9મા ધોરણનું બધું આવડતું છે, એટલે 9મા ધોરણના દાખલા બી બોર્ડની પરીક્ષામાં પૂછી નાખે આ ચેપ્ટરમાંથી. હવે તમે ટેન્શનમાં આવી ગયા લાગે. એમાં ટેન્શન શું લેવાનું? મેં બેઠો છું ને, હું શીખવાડા ને. જે કંઈ પણ દાખલા બોર્ડની પરીક્ષામાં ધોરણ 9ના કોન્સેપ્ટના પૂછાય છે, હું બેઠો છું, હું જીવતો છું. અને હું છું ત્યાં સુધી ટેન્શન લેવાનું જ નથી તમારે મેથ્સમાં. તમને મેથ્સમાં ટેન્શન ક્યારે આવશે ખબર? કે જ્યારે તમે મારી જેટલી પણ સલાહ છે તેને માનશો નહીં. જો તમે હોમવર્ક નહીં કરશો, જો તમે રેગ્યુલર વિડીયો નહીં જોશો, તમે નોટબુક નહીં બનાવશો, જો મેં જેમ કહેતો છું તેવું નહીં થશે તો તમને ટેન્શન આવશે મેથ્સની અંદર. બાકી રિંકેશ સરની જેટલી પણ સલાહ જેટલા વિદ્યાર્થીઓ ફોલો કરે છે એ લોકોને ટેન્શનનો મતલબ જ નથી ખબર. હા, ચાલો બાળકો, હવે યાદ કરો ભાઈ. સૌથી પહેલાં આપણે યશસ્વી બેચની અંદર મેથ્સમાં શરૂઆત કરેલી બેઝિક મેથ્સની. અને બેઝિક મેથ્સની અંદર મેં 7 લેક્ચર તમારા લીધા હતા, 7 વિડીયો તમને આપેલા. આ 7 વિડીયોની અંદર એક સ્પેશિયલ લેક્ચર હતો બહુપદીના બેઝિક કોન્સેપ્ટનો. એટલે કે બાળકો, આ ટોપિક તમને ભણાવી દેવામાં આવ્યો છે બેઝિક મેથ્સની અંદર. બસ ખાલી ચેપ્ટરનું નામ છે બહુપદી, એટલે શરૂઆત બહુપદીના રિવિઝનથી થવી જોઈએ. એટલા માટે આપણે ફટાફટ સૌથી પહેલાં બહુપદીનો જે કંઈ બી કોન્સેપ્ટ છે તેનું ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ રિવિઝન કરવું પડશે. કેમ કે બાળકો, તમે જે વસ્તુ વિશે શીખો છો તે વસ્તુનો કોન્સેપ્ટ તો ક્લિયર હોવો જોઈએ ને, પછી એમાં આગળ વધાય ને. તો તમારો પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરાવી દેમ. રેડી છો? તૈયાર એકદમ? નોટ ને બોલપેન લીધી? ની ને? તમે બગડી ગયા છો, આળસુ થઈ ગયા છો. જ્યારે યશસ્વી બેચની શરૂઆત થઈ ત્યારે સ્ટાર્ટિંગમાં તમે બહુ મહેનત બતાવી, બહુ એનર્જી બતાવી, અને થોડાક દિવસ પછી તમારી બધી એનર્જી ફૂસ થઈ ગયેલી છે. આવું નહીં ચાલે બાળકો. આ સેમ એનર્જી દરેક લેક્ચરમાં બતાવો, દરેક વખતે નિયમનું પાલન કરો. તમે શરૂઆતમાં 1 અઠવાડિયું કે 2 અઠવાડિયા નિયમોનું પાલન કરો ને પછી અટા એવા થઈ ગયા, આ વસ્તુ નહીં ચાલે, બરાબર? એટલે દરેક ક્લાસના નિયમનું પાલન કરો. તમને શરૂઆતથી જેટલી પણ એડવાઇસ આપી છે, જેટલું પણ મોટિવેશન આપ્યું છે, તમારું જે ધારેલું પરિણામ છે, તમે ધાર્યું તો હશે જ ને પરિણામ, કે નહીં? જો તમે પરિણામ ધાર્યું નથી તો તમને શરમ આવી જોઈએ કે ભાઈ અમે 10મામાં છે પણ અમને નથી ખબર કે અમારે 10મામાં કેટલા ટકા લાવવા છે. તો આવી રીતના તો નહીં ભણાય. તો તમારું ધારેલું પરિણામ લાવવા માટે મેં તમને ઘણી બધી ટિપ્સ
સ્ટાર્ટિંગમાં આપી છે કેવી રીતના રોજે રોજ અભ્યાસ કરવાનો, તમારું પોતાનું એક ટાઈમ ટેબલ હોવું જોઈએ, તમારું સેલ્ફ સ્ટડી ટાઈમ ટેબલ, આ બધી માહિતી તમને આપી છે. આ બેઝિક મેથ્સના સેશન ચાલતા હતા ત્યારે એને ફોલો કરતા રહેવો. મેથ્સના જેટલા બી લેક્ચર ચાલે નોટ ને બોલપેન રાખવાની છે, રફ નોટ રાખો, વચ્ચે વચ્ચે થોડાક હાથ પગ ચલાવો. સર પગ કેવી રીતના ચલાવ્યા દાખલામાં? અરે ભાઈ શબ્દને સમજો, મતલબને સમજો, હું શું કહેવા માંગુ છું ભાવનાને સમજો, મતલબમાં હાથ ચલાવો. બરાબર. ગણતરીઓ કરો તે જેથી તમારું માઇન્ડ એક્ટિવ રહે, તમને પણ મજા આવે, તમને જવાબ આવશે એટલે અંદરથી દિલ ખુશ થશે, આનંદ થશે કે વાહ સર, સર તમે જે વસ્તુ શીખવાડ્યું તે અમને આવડી ગયું, એની ખુશી થશે તમને. બરાબર. તો બાળકો ચાલો બહુપદીનો બેઝિક કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે આ ટોપિકને. તો બહુપદી બાળકો, બહુપદીની શરૂઆત થઈ ચલથી. ચલ એટલે જે જુદી જુદી કિંમત ધારણ કરી શકે તેને ચલ કહેવાય. ચલની સંજ્ઞા એક્સ વાય ઝેડ યુ વી ડબલ્યુ ટી. યાદ આવ્યું? નહીં? અરે ભાઈ આવું નહીં ચાલે, યાદ તો આવવું જ જોઈએ. તો ચલ વિશે માહિતી આપી. હવે એના પછી અચર. અચર જે છે તે એની અચરની કિંમત ચોક્કસ જળવાઈ રહી છે, અચરનું મૂલ્ય કોઈ દિવસ બદલાતું નથી. બરાબર. અચરની જો તમારે કોઈ સંજ્ઞા વડે અચરને દર્શાવવું હોય તો અચર એટલે એ બી સી ડી. તમે એ બી સી ડી મૂળાક્ષરોથી અચરને દર્શાવી શકો છો. એના પછી બાળકો એક ચલ બહુપદી. જે બહુપદીમાં માત્ર એક જ ચલ હોય તેવી બહુપદીને એક ચલ બહુપદી કહેવાય. માની લેવો કે બહુપદી છે ચલ એક્સ વાળી બહુપદી, તો ચલ એક્સ વાળી એક ચલ બહુપદીને તમે પી ઓફ એક્સ વડે દર્શાવતા હતા, યાદ છે ને? પછી બીજું નામ લખવું હોય તો ક્યુ ઓફ એક્સ, આર ઓફ એક્સ, એસ ઓફ એક્સ, આવા બધા નામથી દર્શાવતા હતા. આપણે એક ચલ બહુપદીનું એક એક્ઝામ્પલ લઈએ. પી ઓફ એક્સ બરાબર 5x² માઇનસ 3/2x³ ઓછા 7.5x ની કેટલી ઘાત લઈએ? 10 ઘાત લઈ લઈએ. એના પછી વત્તા 1/2 અને અહીંયા લઈ લઈએ એક્સ ઓછા પાઈ નહીં દેવાના, ચાલો 5 x²/3 લઈ લઈએ. પછી લઈ લઈએ વત્તા 17. તો બાળકો આ એક ખતરનાક બહુપદી લખી. બરાબર. અને આ બહુપદી છે એક ચલ બહુપદી, કેમ કે તમને આ બહુપદીમાં ખાલી એક જ ચલ દેખાય છે, આખી આખી બહુપદીમાં ચલ એક્સ. હવે બાળકો એક ચલ બહુપદીમાં તમને ખ્યાલ આવી ગયો. હવે બાળકો એના પછી હવે બહુપદીનો ઘાત. તમને આ જે બહુપદી દેખાય છે તે બહુપદીમાં જેટલા બી પદ છે તે દરેક પદમાં એક્સનો સૌથી મોટો ઘાત કયો છે? તો એ તમને આ આખી બહુપદીમાં એક્સનો સૌથી મોટો ઘાત દેખાશે 10, એટલે આ બહુપદીનો ઘાત 10. બહુપદીના જે દરેકે દરેક પદમાં સૌથી મોટી એક્સની ઘાતને બહુપદીની ઘાત કહેવાય. યાદ આવે છે? એના પછી બાળકો તમે શીખેલા હતા સહગુણક વિશે. એના પછી અને 17 ને અચર પદ કહેવાય. અચર પદ સાથે પણ એક્સ હોય છે, પરંતુ એ જે એક્સ દેખાય છે તે એક્સની 0 ઘાત હોય છે. બહુપદીમાં કોઈ પદ નથી દેખાતું. બરાબર. સૌથી પહેલા ચાલો સહગુણકને યાદ કરીએ. આ જે 5 છે તે x² નો સહગુણક કહેવાય. સહગુણક એટલે જે સાથે જોડાયેલો છે. એક્સની 3 ઘાતનો સહગુણક છે -3/2. -7.5 એ એક્સની 10 નો સહગુણક છે. એક્સનો સહગુણક 1/√2. x² નો સહગુણક કેટલો કહેવાય? x² નો સહગુણક, તો આ માઇનસ અહીંયા 1 સમજવાનો ને નીચે 3. x² નો સહગુણક -1/3. અને અચર પદ એટલે 17. અચર પદ એટલે એક્સની 0 ઘાતનો સહગુણક. તમને એવું પૂછવામાં આવે કે એક્સની 4 ઘાતનો સહગુણક બોલો. એક્સની 4 ઘાત. શું તમને આની અંદર એક્સની 4 ઘાત વાળું પદ દેખાય છે? નથી દેખાતું. છતાં પણ આની અંદર એક્સની 4 ઘાત વાળું પદ છે અને એ છે 0x ની 4 ઘાત. જો કોઈ પદ નથી દેખાતું તો ત્યાં 0 લગાવી દેવ, એની સાથે એક્સની 4 ઘાત સાથે 0 લગાવી દો. એક્સની 4 ઘાતનો સહગુણક કેટલો કહેવાય? 0 કહેવાય. યાદ આવે કે નહીં? યાદ આવે છે ને? યાદ આવવું જોઈએ ભાઈ. તો બાળકો સહગુણક વિશે શીખવાડેલું, આ બધા સહગુણકની વાત કરી. ઓકે. પછી તમને બહુપદીના પ્રકાર શીખવાડેલા. બહુપદીના પ્રકારમાં એકપદી, દ્વિપદી, ત્રિપદી. આ એકપદી, દ્વિપદી ને ત્રિપદીને ગોળી મારો, એનું કંઈ કામ નથી. મેઇન પ્રકાર સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. એના પછી દ્વિઘાત બહુપદી શીખવાડેલું. એના પછી ત્રિઘાત બહુપદી. યાદ આવે છે? હવે બાળકો આ સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીની પર અત્યારે આપણે ચર્ચા નથી કરવાના, કેમ કે આની સ્પેશિયલ ચર્ચાઓ થવાની છે. સુરેખ, દ્વિઘાત ને ત્રિઘાતની આપણો ટોપિક આવશે. બરાબર. સ્પેશિયલ આને રિલેટેડ પણ એક ટોપિક આવશે. તે ટોપિકમાં આપણે આની ડિટેલમાં ચર્ચા ત્યારે જ કરી દઈશું. તો બાળકો બહુપદી, આઈ હોપ કે તમને થોડુંક બેઝિક કે ઘણું બધું બેઝિક યાદ આવી ગયું હશે. બરાબર. હવે બાળકો મેં તમને જે બહુપદીનો બેઝિક કોન્સેપ્ટ શીખવાડ્યો તેના બોર્ડની પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય છે.
ઘણા બાળકો એમ કહેતા હશે કે સર હું ટાઈમ પાસ કરો છો, મેઇન દાખલા ચાલુ કરો નહીં. આ જોઈ લેવા બહુપદી ચેપ્ટરમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. જુલાઈ 2013માં આવું કંઈક પૂછાયેલું કે તમને રકમમાં એક બહુપદી આપી છે અને એનો ઘાત પૂછેલો છે. જે દાખલો 8મા ધોરણમાં પૂછવો જોઈએ તે દાખલો 10મા વાળાને બોર્ડની પરીક્ષામાં પૂછેલો છે. આ લોકોએ 8મા ધોરણનો દાખલો, અને છતાં પણ 10મા ધોરણના વિદ્યાર્થીને આ 8મા ધોરણનો દાખલો નથી આવડતો, કેમ કે ઓવર કોન્ફિડન્સમાં હોય છે. એને પોતાની જાત પર કંઈક અલગ પ્રકારનો ઘમંડ હોય છે કે સર આ હું ટાઈમપાસ કરાવો છો. બેટા આ ટાઈમપાસ નથી, બોર્ડમાં પૂછાય છે ભાઈ. બધી વસ્તુ કામની છે, કોઈ પણ વસ્તુ ટાઈમપાસ નથી. અને બાળક, તમારા મગજને સખત રિવિઝનની જરૂર છે, જે તમે કરતા નથી. તમે આળસ કરો છો, તમે સમયને વેસ્ટ કરશો, સમયનો સદુપયોગ નથી કરતા. ટાઈમપાસ તો તમે કરો છો, ટાઈમપાસ નથી. ચાલો, તો બાળકો આજે બહુપદી છે તે બહુપદીનો ઘાત કેટલો છે મેં તમને થોડીક વાર પહેલા શીખવાડ્યું તે પ્રમાણે. બહુપદીનો ઘાત એટલે બહુપદીમાં જેટલા બી પદ છે તેમાં x નો સૌથી મોટો ઘાત એટલે બહુપદીનો ઘાત. અહીંયા સૌથી મોટો x નો ઘાત તમને દેખાશે 3, એટલે બહુપદીની ઘાત છે 3, એટલે આન્સર આવશે ઓપ્શન સી. એના પછી આ જે બહુપદી છે તેનો ઘાત કેટલો બાળકો. હવે આ રકમ ને આ રકમમાં ફરક શું છે? આ મોડેલ પેપરનો ક્વેશ્ચન છે ને આ છે જુલાઈનો ક્વેશ્ચન. ફરક ખાલી અહીંયા છે, અહીંયા 2x છે, જ્યારે આ રકમમાં અહીંયા 9x છે. બસ આટલો ફરક છે ભાઈ. તો બાળકો છતાં પણ જવાબમાં સૌથી મોટી ઘાત તમને 3 દેખાય એટલે બહુપદીની ઘાત છે 3. અહીંયા તમને રકમમાં જે બહુપદી આપેલી છે તેની ઘાત છે 3. એના પછી બાળકો હવે આને ધ્યાનથી જુઓ. તમને અહીંયા જે બહુપદી આપેલી છે આ બહુપદીનો ઘાતાંક કેટલો? ઘાતાંક એટલે ઘાત જ, બહુપદીનો ઘાતાંક એટલે જ બહુપદીનો ઘાત. આવા ક્વેશ્ચનમાં બાળકો મિસ્ટેક કરી નાખતા હોય છે. અહીંયા બાળકો જોશે અને જોશે અને જોશે, આ બધાને જોશે ને સૌથી મોટી ઘાત એને 4 દેખાય એટલે જવાબમાં 4 લખે અને એનો 1 માર્ક કપાઈ જાય. 0 માર્ક મળે તમને આમાં, જો તમે જવાબમાં 4 લખશો તો. બાળકો જો તમને હજી બી સમજ પડતી નહીં હોય કે ભાઈ તમે કહેશો કે સર 4 જ તો છે સૌથી મોટી ઘાત, તો તમે બહુપદીને સમજતા નથી, એનો મતલબ એવો છે. બાળકો બહુપદીને સમજો. અહીંયા બાળકો આ બહુપદી સાદુરૂપની જરૂર છે. આ બહુપદીને તમે જુઓ, અહીંયા તમને 2 કાઉન્સ દેખાય છે. બહુપદી આવી રીતના કાઉન્સના સ્વરૂપમાં નહીં હોય, આવા સ્વરૂપમાં હોય છે બહુપદી. અને તમને જો આ રીતના કાઉન્સ દેખાય તો એનો મતલબ કે તમારે સૌથી પહેલા સાદુરૂપ આપવું પડે. અને સાદુરૂપ આપ્યા પછી તમારે નક્કી કરવાનું કે સાદુરૂપનો જે જવાબ છે તેમાં સૌથી મોટી ઘાત કેટલી દેખાય છે. પહેલા સાદુરૂપ આપવું પડે, પછી જવાબ નક્કી થાય. બાળકો અહીંયા સાદુરૂપમાં જુઓ, સાદુરૂપમાં તમે આ 2 કાઉન્સનો ગુણાકાર કરવા બેસશો, બંને કાઉન્સનો ગુણાકાર કરશો ને પછી જે જવાબ આવે તેમાં જોશો કે સૌથી મોટી ઘાત કેટલી છે. તો આટલું બધું લાંબુ ખેંચવાની જરૂર નથી, મગજ દોડાવો ને થોડીક બુદ્ધિ વાપરી લો. આ 2 કાઉન્સ છે, મારે સૌથી મોટી ઘાત વાળો x જોઈતો હોય તો આ પહેલા કાઉન્સમાં સૌથી મોટી ઘાત વાળો x એટલે આ x, આમાં તો x મળે જ નહીં એટલે આ એકલો એટલે x ની 0 ઘાત. હવે આમાં સૌથી મોટી ઘાત વાળો x એટલે -x ની 4 ઘાત. તમે આ 2 નો ગુણાકાર કરો. હવે 2 સૌથી મોટી ઘાતોનો ગુણાકાર થાય એટલે ગુણાકારની ઘાત બી સૌથી મોટી જ મળે. હવે આ x નો -x ની 4 ઘાત સાથે ગુણાકાર થશે -1 ની -x ની આ 4 ને 1 5 ઘાત. અહીંયા તમને ઘાતાંક મળશે 5. બહુપદીની સૌથી મોટી ઘાત 5 થશે. બાળકો જો તમે સાદુરૂપ આપશો તો સૌથી મોટી ઘાત વાળું તમને આ -x ની 5 ઘાત વાળું પદ મળશે. જવાબ આવશે ઓપ્શન બી 5. ખ્યાલ આવશે? 2 સૌથી મોટી ઘાતોનો ગુણાકાર એટલે હજી ઓર તમને મોટી ઘાત આપશે, હજી મોટી ઘાત આપશે, સૌથી મોટી ઘાત આપશે. ક્લિયર છે? ચલો એના પછી આગળ વધીએ. ખરું ખોટું પૂછેલું છે કે આ જે બહુપદી છે તેનો ઘાત 3 છે. જોઈ લેવો આખી રકમ તો તમને સૌથી મોટી ઘાત 3 દેખાશે, એટલે આ વિધાન કેવું છે? આ વિધાન ખરું છે. એના પછી આ જે બહુપદી છે તેમાં શું બહુપદીની ઘાત 3 છે? તો તમને અહીંયા સૌથી મોટી ઘાત કેટલી દેખાય છે? 2. આ જે રકમ છે તેમાં બહુપદીની ઘાત સૌથી મોટી ઘાત 2 છે. બાળકો બોર્ડમાં પૂછાય છે એટલે આ વિધાન કેવું છે? તો આ વિધાન ખોટું છે. બહુપદીની ઘાત છે બાળકો 2. એના પછી આ જે બહુપદી છે તે સુરેખ બહુપદી છે. સર સુરેખ વાળું તો તમે બનાવ્યું જ નહીં. સર એ તો તમે બેઝિક મેથ્સમાં બનાવેલું. સર એકચ્યુઅલી અમને આવડે છે પણ અમે રિવિઝન કરાવી દઉં. આ બેટા કરાવી દઈએ. ચાલો બાળકો, સુરેખ બહુપદી એટલે કે 1 ઘાત વાળી બહુપદી. સુરેખ એટલે 1 ઘાત વાળી એટલે કે સૌથી મોટો ઘાત 1. દ્વિઘાત બહુપદી એટલે 2 ઘાત વાળી બહુપદી, 2 ઘાત વાળી એટલે સૌથી મોટી ઘાત 2. અને ત્રિઘાત બહુપદી એટલે 3 ઘાત વાળી બહુપદી એટલે કે સૌથી મોટો ઘાત 3. બરાબર? તો બાળકો અહીંયા તમને જે બહુપદી દેખાય છે તે શું સુરેખ છે? આમાં સૌથી મોટો ઘાત તમને કેટલો દેખાય છે?
આ જે બહુપદી છે તેની ઘાત તમને દેખાશે 1. કેટલી દેખાશે? 1. x ની સૌથી મોટી ઘાત 1, એટલા માટે હા આ બહુપદી સુરેખ બહુપદી છે, આપેલું વિધાન ખરું. જો સૌથી મોટી ઘાત 1 દેખાય તો તેને સુરેખ બહુપદી કહેવાય. વાતમાં સમજ પડે છે ને બાળકો? હવે જુઓ, તમને છે ને અહીંયા સહગુણક આપેલા છે તો દ્વિઘાત બહુપદી બનાવવા કીધી. બાળકો જો સુરેખ બહુપદી કઈ બહુપદી કઈ? સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું આવે? તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવે ax વત્તા b. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું આવે? દ્વિઘાત બહુપદીનું બાળકો એબીસીડી આવડે છે ને? બસ આ જ એબીસીડી. આ એ, પછી આ બી, આ સી. હવે દ્વિઘાત એટલે x ની 2 ઘાત. આ એ ની પાછળ x ની 2 ઘાત, પછી વત્તાનું ચિહ્ન, બી ની પાછળ x ને પછી વત્તાનું ચિહ્ન ને c અચર પદ. ax² + bx + c. બાળકો એબીસીડી ખાલી આવડતી હોવી જોઈએ. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? a x ની 3 ઘાત, a પછી આવે b x², b પછી આવે cx ને પછી આવે અચર પદ d. તો બાળકો અહીંયા તમને a b c 3 પદ આપેલા છે અને 3 પદ આપેલા હોય તો તમે અહીંયા દ્વિઘાત બહુપદી બનાવી શકો છો. કઈ બહુપદી બનાવી શકો છો તમે? દ્વિઘાત. તો બાળકો જો તમને આ એબીસી કંઈક આવા આપેલા હોય તો દ્વિઘાત બહુપદી કઈ બને? તો સિમ્પલ બાળકો, આ 5 છે, આ 5 ની પછાડી લગાવી દો x² ને, પછી આ 7 એટલે +7 એની પાછળ લગાવો x ને, આ c એટલે અચર પદ. આ અચર પદ બગડાનું ચિહ્ન બી વત્તા જ લેવાનું. તો આ છે જવાબ 5x² + 7x + 2. પહેલો ઓપ્શન. તો બાળકો આવી રીતના તમને સહગુણક આપી દેશે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. સહગુણક આપી દેશે ને બહુપદી બનાવવા કહેશે, બનાવી દેવાની. બરાબર, દ્વિઘાત કીધું એટલે આની પાછળ x ની 2 ઘાત, આની પાછળ x ને અચર પદ, સિમ્પલ એકદમ. એના પછી પાછા તમને આ એબીસીડી આપ્યા ને અહીંયા ત્રિઘાત બહુપદી બનાવવાની છે. ત્રિઘાત તો બાળકો x ની 3 ઘાત થી ચાલુ કરો. આ તગડો બેઠો ને પછી લાગે x ની 3 ઘાત. હવે આ 5 એટલે +5, પછી x ની 2 ઘાત, એક એક ઘાત ઓછી કરો, 3 ઘાત પછી 2 ઘાત, પછી આ 7 ને આપો વત્તા એટલે +7x અને છેલ્લે અચર પદ 11. બાળકો વગર કઈ લખીએ રકમ ને ઓપ્શન ને ડાયરેક્ટ જોઈને બી જવાબ ખબર પડી જાય કે કયો જવાબ આવશે. બરાબર, ઓપ્શન આવશે ડી જવાબમાં. ક્લિયર બાળકો? આટલું બી મેં લખ્યું પણ આટલું બી લખવાની જરૂર નથી. સવાલ વાંચીને ડાયરેક્ટ ઓપ્શનમાં જવાબ ખબર પડી જાય એવો સવાલ છે. હવે બાળકો આ પણ મેં તમને બેઝિક મેથ્સમાં શીખવાડેલું. આવા પણ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. આ પીવાયક્યુ જોવો, માર્ચ 2007માં પૂછાયેલો. આપણને એક બહુપદી આપેલી છે, આપણે p(-2) શોધવાનું છે. 1 માર્કમાં પૂછાય તો રફ પાનામાં રીત કરીને ડાયરેક્ટ જવાબ ચોંટાડી દેવાનો. બાળકો જો સૌથી પહેલા તો અહીં તમને p(x) શું આપેલું છે? તો p(x) બરાબર છે x² + 2x² + 2x + 5. તમારે શોધવાનું છે p(-2), એટલે કે x ની કિંમત તમારે -2 લેવી પડે. p(-2) નો મતલબ x ની કિંમત -2 લો. જ્યાં પણ x દેખાય છે ત્યાં -2 મૂકો ભાઈ. આ x ની જગ્યાએ -2 મૂકો એટલે -2 નો ઘન, આ +2. x ની જગ્યાએ -2 મૂકીએ તો -2 નો વર્ગ, પછી +2x માં x ની જગ્યાએ -2, આ છે +5. ચાલો હવે સાદુરૂપ આપો. -2 નો ઘન, 2 દુ 4, 4 દુ 8, પણ કેવા 8? +8 કે -8? બેઝિક મેથ્સ ભાઈ, બેઝિક મેથ્સ ભાઈ. બહુપદી ચેપ્ટરમાં બેઝિક મેથ્સ તો બહુ કામ લાગશે. જો યુગ્મ સંખ્યા, બરાબર, સોરી, જો ઋણ સંખ્યા ની યુગ્મ ઘાત આવે તો જવાબ ધન આવશે, અને જો ઋણ સંખ્યાની અયુગ્મ ઘાત આવે તો જવાબ ઋણ આવશે. આ કોન્સેપ્ટ બેઝિક મેથ્સ નો છે. ઘાત અયુગ્મ હોય તો ઋણ ચિહ્ન લખો, ઘાત યુગ્મ હોય તો ઋણ ચિહ્નનું ધન કરી દેવો. ઋણ સંખ્યા છે ને, ઋણ સંખ્યાની અયુગ્મ ઘાત, 3 એ અયુગ્મ છે એટલે આ -8 આવશે. +2 જેમ છે તેમ ભાઈ, સૌથી પહેલા કાઉન્સનું સાદુરૂપ. આ જેટલા બી તમને કાઉન્સ ત્યાં દેખાય છે એની પહેલા ઘાતનું સાદુરૂપ આપો, બહાર વાળાનું સાદુરૂપ પછી થશે. -2 નો વર્ગ થશે +4, કેમ કે ઘાત યુગ્મ છે. હવે બાળકો અહીંયા તમને કાઉન્સની ઉપર કોઈ ઘાત નથી દેખાતી, એનો મતલબ કે હવે તમે કાઉન્સને ખોલી શકો છો. પહેલું સાદુરૂપ ઘાતનું, અને ઘાતનું સાદુરૂપ થાય પછી કાઉન્સ ખુલે. તો અહીંયા સૌથી પહેલા ચિહ્ન લાગશે ભાઈ +, આ 2 દુ 4 અને આ +5 જેમ છે તેમ. -8 જેમ છે તેમ અહીંયા ગુણાકાર કરીને કાઉન્સને ખોલો તો 2 ચોક 8, -4 + 5. ચાલો આનું સાદુરૂપ આપી દઉં. અહીંયા સરવાળો બાદબાકીમાં નિયમ કયા લાગશે? તો ચિહ્ન જુદા એટલે બાદબાકી. 5 માંથી 4 જાય તો 1, પણ કેવો 1? મોટો 5 એટલે +1. હવે બાળકો ચિહ્ન જુદા હોય, સરખી સંખ્યા જુદા ચિહ્ન ધરાવે તો એ કેન્સલ થાય. -8 + 8 કેન્સલ, એટલે જવાબમાં આવશે 1. આ છે આપણો જવાબ.
પી ઓફ માઇનસ ટુ નો જવાબ 1 આવ્યો. તો આ રીતના બાળકો આ દાખલો થાય છે અને આ રીતના જવાબ આવે છે. સિમ્પલ ક્વેશ્ચન છે, આરામથી આવડી જાય તેવો, બસ સાદુરૂપનો ખેલ છે. અને બાળકો બેઝિક મેથ્સમાં જેટલી પણ વસ્તુ તમને શીખવાડી છે તે કોઈ મજાક નથી, એ કોઈ ટાઈમ પાસ નથી બાળકો. આ બધી વસ્તુ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે યાર, આવું બધું બેઝિક બી પૂછાઈ જાય, એટલે તો બેઝિકથી બનાવ્યા. ચાલો બાળકો, અહીંયા પણ તમને એક બહુપદી પી ઓફ એક્સ આપેલી છે. આ બહુપદી થોડીક ભયાનક લાગે છે, માર્ચ 2016 પૂછાયેલો જ ભાઈ. પી ઓફ એક્સ બરાબર 6x નો ઘન વત્તા 29x નો વર્ગ વત્તા 44x વત્તા 21, અને તમારે શોધવાનું છે પી ઓફ માઇનસ ટુ. 2 માર્કમાં પૂછાયો એટલે વ્યવસ્થિત રીત બતાવવી પડે. તો પહેલા લખી દેવો x બરાબર -2 લેતા, જ્યાં પણ x દેખાય છે ત્યાં -2 મૂકી દેવો. પી ઓફ માઇનસ ટુ બરાબર 6 પછી આ x ની 3 ઘાત એટલે -2 નો ઘન વત્તા 29 પછી આ x નો વર્ગ એટલે -2 નો વર્ગ વત્તા 44 x ની કિંમત -2 વત્તા 21. ઘણા બધા બાળકોને આ માઇનસ નું ચિહ્ન બહુ તકલીફ આપતું હશે. બાળકો આ તકલીફ એ તકલીફ નથી, આગળ બી તમને કીધેલું, આ તકલીફ એ તકલીફ નથી. આ તકલીફ એ તમારી કમજોરી છે, તમારી બેદરકારી છે. તમે મગજની અંદર બધા નિયમો નથી ઉતારતા, તેની તમે સાબિતી આપો છો. જો તમને આ વસ્તુ માઇનસ નું ચિહ્ન તકલીફ લાગે તો ભાઈ, માઇનસ નું ચિહ્ન એ તો ગેમમાં અસલી મજા છે બાળકો. ગેમમાં એડવેન્ચર નહીં હોય તો મજા નહીં આવે, બરાબર. દિલચસ્પ ગેમ ક્યારે દિલચસ્પ લાગે, ગેમમાં ક્યારે મજા આવે, જ્યારે એમાં પણ ચેલેન્જ હોય ત્યારે. તો માઇનસ નું ચિહ્ન એક નોર્મલ ચેલેન્જ છે ભાઈ, એને એક્સેપ્ટ કરો ને એને સ્વીકારો. -2 નો ઘન એટલે -8, અયુગ્મ ઘાત છે એટલે આ માઇનસ નું ચિહ્ન જવાબમાં લાગવાનું છે. આ 29 બેઠા પહેલા કાઉન્સનું સાદુરૂપ આપવાનું, -2 નો વર્ગ થશે +4 વત્તા ઓછા આ 44 ને 2 હાથે ગુણવાનું, 44 દુ 88 ના વત્તા 21 જેમ છે તેમ. કાઉન્સ ખોલવાથી આ માઇનસ નું ચિહ્ન બહાર આવી જશે અને ગુણાકાર 8 છંગ 48, આ વત્તા 29 ને 4 હાથે ગુણો, 9 ચોક 36 વધી 3, 4 દુ 8, 9 10 11 116. આ બેનું સાદુરૂપ આપી દેવું હોય તો આપી દેવો. જુદા ચિહ્ન એટલે બાદબાકી, 8 માંથી 1 જાય તો 7, 8 માંથી 2 જાય તો 6, 88 મોટા એટલે માઇનસ. મેં તમને શીખવાડેલું તે પ્રમાણે સરખા ચિહ્ન વાળાનો સરવાળો, ચાલો આ બેનો સરવાળો કરી દેવો કેમ કે આ બંને પાસે માઇનસ છે, એટલે આ વત્તા 116 તો જેમ છે તેમ લખી દેવો. આ બેનો સરવાળો 7 દુ 14 ને 1 15 વધી 1, 4 ને 1 5, 6 ને 5 11. હવે આ બંનેનું માઇનસ હોય તો 115 ને પણ માઇનસ જ આવે ને આ બાદબાકી તો એમ જ ખબર પડી જાય 1. લે ભાઈ, આનો જવાબ બી +1 જ આવ્યો. એમ શું લાગે, જવાબ આવી ગયો? અરે ભાઈ રિંકેશ સર, તમારો તો જવાબ આવી જ જવાનો છે, તમે તો સર છો. હા બેટા, હું તો સર છું, હું તો જવાબ લાવી દેવા. ની બી આવે, બરાબર, કદાચ મારી કઈ ભૂલ થાય તો ની પણ આવે. ચલો, માર્ચ 2017 માં 2 માર્કમાં પૂછાયેલો હજી એક દાખલો. હવે આમાં બે વખત કિંમત શોધવાની છે. સૌથી પહેલા બહુપદી પી ઓફ એક્સ, આ બહુ સિમ્પલ બહુપદી છે, આ તો આવડવી જ જોઈએ. ચાલો ટ્રાય કરો તો જાતે, થાય કે નહીં થાય જોઈએ, કોનું પહેલા થાય, બરાબર. મારા પહેલા કરીને આ બતાવો. x બરાબર -1 લેતા સૌથી પહેલા -1 આગળ કિંમત શોધીએ. જ્યાં પણ x દેખાય ત્યાં -1 મૂકતા જાઓ. x નો વર્ગ એટલે -1 નો વર્ગ, પછી આ -2, આ જે x છે તે -1 ને આ +5. -1 નો વર્ગ થશે +1, 1 એકા 1, પણ ઓછા વત્તા વર્ગ યુગ્મઘાત. કાઉન્સ ખોલો એટલે આ ઓછા વત્તા 2 એકા 2 ને આ +5. 5 ને 2 7 ને 1 8, કેટલું આરામથી આવી ગયું. પી ઓફ -1 બરાબર 8. હવે આપણને આગળ હજી શોધવા કીધું છે x બરાબર 5 માટે કિંમત. તો x બરાબર 5 લેતા જ્યાં પણ x દેખાય છે ત્યાં 5 મૂકી દેવો. પી ઓફ 5 બરાબર 5 નો વર્ગ ઓછા 2x માં 2 ઇન્ટુ x ની જગ્યાએ 5 ને વત્તા 5, સાદું રૂપ આપીએ. 5 નો વર્ગ એટલે 5 × 5 = 25 ઓછા, અહીંયા કાઉન્સ ખોલીએ તો 2 × 5 = 10 ને વત્તા 5. ચાલો 25 નો ને 5 નો પહેલા સરવાળો લઈ લઈએ કેમ કે બે વત્તા વાળા છે. 25 ને 5 30 ને ઓછા 10 ને બેઠા રાખો, 30 માંથી 10 જાય તો 20. તો આ છે બાળકો પી ઓફ 5 નો આન્સર. બહુ સિમ્પલ હતો, આવવો જ જોઈએ જવાબ. જો તમે જાતે પ્રયત્ન કર્યો હોય તો તમારો જવાબ આવવો જોઈએ. 8 ને 20 આવી ગયા બે જવાબ. મિસ્ટેક નથી કરી ને, કઈ જાતે કરવા કીધું ત્યારે મિસ્ટેક નહીં ચાલે. હે, આટલા ઈઝી દાખલામાં મિસ્ટેક નહીં ચાલે બાળકો. મિસ્ટેક પણ અમુક જગ્યાએ જ સારી લાગે, પછી એકદમ સીલી મિસ્ટેક કરો તે હવે સારું નહીં લાગશે, બરાબર. ચાલો ભાઈ, ફરી એકવાર પી ઓફ -2 ની કિંમત કેટલી થાય મૂકવા માંડો. જ્યાં બી x છે ત્યાં -2 મૂકવા માંડો. x ની 4 ઘાત એટલે -2 ની 4 ઘાત ઓછા 3x નો ઘન એટલે કે -2 નો ઘન. જ્યાં પણ x છે ત્યાં -2 આવી રહ્યા છે. બસ હવે સાદું રૂપ આપવાનું છે. -2 ની 4 ઘાત 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, પણ કેવા 16 તો કે ભાઈ વત્તા 16, કેમ કે 4 એ યુગ્મ છે.
આ -3 બેઠા પહેલા ઘટનું સાદુરૂપ -2 નો ઘન એટલે -7 ઘટ અયુગ્મ છે. અહીંયા ઘટમાં કંઈ નથી એટલે કૌંસને ખોલવા માંડો, વત્તા ઓછા ઓછા 7 8 2 નો ગુણાકાર 7 દુ 14 ના વત્તા 5 16 ગુણ્યા 2 16 દુ 32 કૌંસ ખોલો ઓછા ઓછા વત્તા 8 તાલી 24. ચાલો આનું કરી નાખો. ચિહ્ન જુદા એટલે બાદબાકી 14 માંથી 5 જાય તો 9 કેવા 9 14 મોટા હોવાથી ઓછા 9. 32 ને 24 4 ને 2 6 3 ને 2 5 56 ઓછા 9 કેટલા થાય 47. તો આ છે આપણો જવાબ ઓપ્શન બી. જાતે થાય એવો દાખલો હતો બાળકો, ઈઝી દાખલા છે. ક્લિયર છે? ખ્યાલ આવી રહ્યો છે? ચાલો તો આગળ વધતા જઈએ. અવયવ અને વિસ્તરણના કેટલાક અગત્યના સૂત્ર આ પણ તમને બનાવ્યા છે. આ બધા સૂત્ર તો બાળકો આ બધા સૂત્ર ચાલો ફટાફટ એકવાર રિવિઝન કરી નાખીએ. પહેલું સૂત્ર ઝડપથી કરીશું. a વત્તા b આખાના વર્ગનું બોલો. a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. પહેલું પદ ધન જ આવે, બીજું પદ ધન આવે. આ મધ્યમ પદ સોરી પ્રથમ પદ ને અંતિમ પદ ધન, મધ્યમ પદ ને આ સૂત્રનું ચિહ્ન લાગે. એટલે કે જો આપણે a - b આખાનો વર્ગ લઈએ તો એનો વર્ગ પહેલું પદ તો ધન જ a વર્ગ, પણ મધ્યમ પદ ઓછા આવશે -2ab ને અંતિમ પદ +b નો વર્ગ. એના પછી ત્રીજું સૂત્ર પહેલા કૌંસમાં a - b બીજા કૌંસમાં a + b. આનું સૂત્ર આવશે a વર્ગ ઓછા b વર્ગ. તો આ બધા સૂત્ર યાદ રાખો. બાહુબલી ચેપ્ટરમાં ગમે ત્યારે આ સૂત્રનો ઉપયોગ આવી શકે છે. આ સૂત્રની તમને જરૂર પડી શકે છે. આ 3 સૂત્રથી જ આખા મેથ્સની અંદર મોટા ભાગના દાખલામાં રમવાનું થશે. બાકી એમ તો 10 સૂત્ર આવે. તમારી 9મા ધોરણમાં તમને 10 સૂત્ર ભણવામાં આવેલા, પણ 10મા ધોરણમાં 3નો જ વધારે ઉપયોગ થાય. બાકીના સૂત્ર બેઝિક મેથ્સમાં કરાવેલા, એટલે અત્યારે આપણે સમય બચાવીશું. ઓકે, આ 3 સૂત્રમાં આ જે તમને ડાબી સાઈડ જે દેખાય છે, આ ડાબી સાઈડ અવયવ છે. કૌંસ દેખાય એટલે અવયવ, અને આ જે જમણી સાઈડ જે જવાબ દેખાય છે તે વિસ્તરણ છે. આઈ હોપ કે આ બધી વસ્તુ તમને જે શીખવાડેલી તે તમને આવડતી હશે. તમને બધી વસ્તુ યાદ હશે. તમે રિવિઝન કરતા છો. તમે રિંકેશ સરની આજ્ઞાનું પાલન કરતા જ હશો. બરાબર, ચાલો આગળ વધીએ. હવે આ બાળકો સ્ટાર્ટ થાય છે ટોપિક દ્વિઘાત બહુપદીના અવયવ. બાળકો આ દ્વિઘાત બહુપદીના અવયવ ટોપિકમાં કેટલાક નિયમો તમને આપેલા છે કે ભાઈ કેવી રીતના તમે અવયવ પાડી શકો, કઈ બાબતોનું ધ્યાન રાખવું. આમાંથી એક બી નિયમો અત્યારે વાંચીશ નહીં. હું ડાયરેક્ટ દાખલા ચાલુ કરીશ અને દાખલામાં જ આ બધા નિયમ તમને સમજાવી દઈશ. આ બધા નિયમ તમારે વાંચવા હોય તો વાંચી લેજો. ક્લાસ નોટ્સની અંદર આપી દેવા. અત્યારે પણ થોડીક જગ્યા આપી દીધી તમને. વિડીયો પોઝ કરીને વાંચવું હોય તો વાંચી શકો છો. ચાલો બાળકો દાખલા ચાલુ કરીએ છીએ. પહેલો ક્વેશ્ચન, તમારે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાના છે. બાળકો આ કઈ નવો ટોપિક નથી, આ કઈ નવી વસ્તુ નથી શીખવાતો. દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાનું તમે 8મા ધોરણથી શીખો છો, 8મા ધોરણથી કરો છો. 8મામાં તો આવેલું, હાથે હાથે 9મામાં બી બહુપદી ચેપ્ટરમાં આ ટોપિક આવેલો છે. તમને દ્વિઘાત બહુપદીના અવયવ 9મામાં આવેલા, અને ખાલી બહુપદી ચેપ્ટરમાં જ ખાલી અવયવ પાડવાના નથી આવતા. કેટલાક એક્સ્ટ્રા ચેપ્ટરમાં પણ વર્તુળ ચેપ્ટર ને ભૂમિતિના પણ કેટલાક ચેપ્ટરમાં તમે આ દ્વિઘાત બહુપદીના અવયવ પાડ્યા છે. 10મા ધોરણની અંદર બહુપદી ચેપ્ટરમાં તો આવે દ્વિઘાત બહુપદીના અવયવ. સમાંતર શ્રેણીમાં બી અવયવ પાડવાના આવશે. સમાંતર શ્રેણી ભૂમિતિની અંદર પણ કેટલાક કોઈક દાખલામાં આવી જાય છે આ દ્વિઘાત બહુપદીના અવયવ. ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણમાં બી આ ટોપિક આવશે, દ્વિઘાત બહુપદીના અવયવ. આ ટોપિક તમારી ચોપડીમાં આવી રીતના સજાવીને નથી આપેલો. તમારી ટેક્સ્ટબુક વાળાને એવું લાગે છે કે તમને આવડે છે દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા. તમારામાંથી આવડતું બી હશે કેટલાકને, પણ બધાની વાત કરીએ તો તમારામાંના ઘણા નંગ એવા હશે કે જેને દ્વિઘાત બહુપદીના અવયવ પાડતા નહીં આવડતા હશે. કેટલાક એમ કહેશે કે સર આવડતા હતા પણ ભૂલાઈ ગયું. શરમ વગર ના હો, તમે આવી બધી વાત નહીં કરો મારી આગળ. તમને આવડતું હતું ને ભૂલાઈ જાય તો તમે એવું તો કેવું ભણો કે તમે ભૂલી જાઓ છો? એનો મતલબ કે તમારા ભણતરમાં કચાશ છે ભાઈ. જી જાનથી ભણો ભાઈ. મેથ્સ છે દિલથી ભણો, દિલથી. ખાલી તમે માર્ક્સ લાવવા માટે ભણો છો એ પણ એક કારણ હોઈ શકે છે. જો તમને ભૂલાઈ જતું હોય તો દિલથી ભણો, શીખવા માટે કંઈક ભણો. રોજ તમે સવારે ઉઠો એટલે તમારા મનમાં એક એવી જિજ્ઞાસા હોવી જોઈએ કે આજે આપણે કંઈક તો નવું શીખીશું. પછી જરૂરી નથી કે ખાલી મેથ્સની અંદર જ, બીજા કોઈ વિષયની અંદર કંઈ નવું શીખો, કંઈક દુનિયાદારી શીખો, જીવનમાં કંઈ કામ લાગે તેવું શીખો, પણ શીખતા રહેવો અને એનું જીવનમાં આચરણ કરો. અને જે વસ્તુ શીખો છો તેને યાદ પણ રાખો, એનો જીવનમાં ઉપયોગ બી કરો. આવી રીતના જીવાય, આવી રીતના આગળ વધાય, આવી રીતના પોતાની જાતને એક સામાન્ય લોકોથી, આ દુનિયાના ઘણા બધા સામાન્ય લોકોથી તમે તમારી જાતને અલગ પાડી શકશો. બરાબર, ક્લિયર છે?
ચાલો બાળકો ક્વેશ્ચન સોલ્વ કરવાનું ચાલુ કરીએ. હું તમને એકદમ ડિટેલમાં ટોપિક શીખવાડવાનો છું, દ્વિઘાત બહુપદીના અવયવ. અને બાળકો આ ટોપિકને એકદમ ખતરનાક, ભયાનક, બીક લાગી જાય તેવા દાખલાઓની પણ તમારી પ્રેક્ટિસ કરાવવાનો છું. બરાબર. આજે મેં શબ્દ વાપર્યા એકદમ ખતરનાક દાખલા, ભયાનક દાખલા, બીક લાગે તેવા અફલાતુન દાખલા. બરાબર. એ હું જોવા માંગતો હતો કે તમે મારા શબ્દને પોઝિટિવમાં લેવ કે નેગેટિવમાં. ઘણી વખત આવા શબ્દ વાપરવા પડે બાળકોની અંદર જુસ્સો વધારવા. હા હા સર આવા દેવ, આવા દેવ. જો તમારા મનમાં આવા વિચાર આવ્યા હોય કે હા સર આવા દેવ, કેટલા ભયાનક છે અમે બી જોઈએ. જો આવો વિચાર આવ્યા હોય તો એમ સમજવાનું કે નહીં, તમે કંઈક કરવા માંગો છો, તમે શીખવા માંગો છો, તમારામાં તાકાત છે. પણ કેટલાક બાળકો ડરી ગયા હશે. ઓ સર ભયાનક દાખલા. બે ટાઈપના બાળકો હોય આ દુનિયામાં. બે ટાઈપના. એમાં બીજા ટાઈપના બાળકો કે જે નેગેટિવમાં બી લઈ લેશે. એટલે બાળકો વસ્તુ બી, દરેક વસ્તુ જે છે તેમાં અમુક વસ્તુ, અમુક પોઈન્ટ, અમુક ભાગ દરેક વસ્તુનો પોઝિટિવ હોય તો અમુક ભાગ નેગેટિવ હોય. એટલે આ બી બહુ તમારા પર અસર કરે કે તમે કોઈ પણ વસ્તુને કયા દ્રષ્ટિકોણથી જુઓ છો, કયા દ્રષ્ટિકોણથી એક્સેપ્ટ કરો છો. એટલે કે હંમેશા આપણને એક રિંકેશ સરની સલાહ છે કે હંમેશા જ્યારે પણ તમારી આજુબાજુ કંઈક વસ્તુ સારી થતી હોય ને કંઈક ખરાબ થતી હોય તો સારી વસ્તુનું આચરણ કરો અને ખરાબ વસ્તુથી દૂર રહેવો. આ જ તો બાળકો મેઇન વસ્તુ છે. ચલો દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાનું ચાલુ કરીએ છીએ બાળકો. તો સૌથી પહેલા તમારે બે નિયમ યાદ રાખવાના છે. તમારે બહુપદીના અવયવ પાડવા માટે બે નિયમ યાદ રાખવાના છે. અને આ બે નિયમમાં સૌથી પહેલો નિયમ કે તમારી પાસે જે દ્વિઘાત બહુપદી છે તે ઘાતના ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. તમારી પાસે જે દ્વિઘાત બહુપદી છે તે બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. એનો મતલબ કે સૌથી પહેલા સૌથી મોટી ઘાત વાળું પદ હોવું જોઈએ અને પછી એક એક ઘાત ઓછી કરીને આગળનું પદ આવવું જોઈએ. એટલે કે સૌથી પહેલા બે ઘાત વાળું પદ હોવું જોઈએ, પછી એક ઘાત વાળું પદ ને અચર પદ. આ રીતે બહુપદીના ત્રણેય પદ ગોઠવાયેલા હોવા જોઈએ. એના પછી બીજો નિયમ સાંભળી લેવો. આ પહેલો નિયમ તમારા મગજમાં બેસી ગયો. નિયમ પહેલા મગજમાં બેસાડો. ઘણા બાળકો નિયમ તો ખબર હોય ને ડાયરેક્ટ અવયવ પાડવા બેસી જાય અને પછી અવયવની જગ્યાએ કઈ ભલતું જ પડી જાય. બીજો નિયમ છે બાળકો, બીજો નિયમ કે આ જે પહેલું પદ છે કે જે એક્સ સ્ક્વેર વાળું દ્વિઘાત પદ, આ જે એક્સ સ્ક્વેર વાળું પદ છે તેને દ્વિઘાત પદ કહેવાય. આ દ્વિઘાત પદનો સહગુણક ધન હોવો જોઈએ. એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોવો જોઈએ ભાઈ. એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોવો જોઈએ. એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોવો જોઈએ. આ જ બધી વસ્તુ લખેલી છે કે એક્સ સ્ક્વેર નો સહગુણક ધન હોવો જોઈએ. જો એક્સ સ્ક્વેર નો સહગુણક ઋણ નીકળ્યો, માની લો કે અહીંયા માઇનસ નું ચિહ્ન આવ્યું તો શું કરશો? માઇનસ નું ચિહ્ન નહીં ચાલે, માઇનસ ના ચિહ્નનું કંઈક તો કરવું પડશે. તો એ માઇનસ ના ચિહ્નને કોમન કરી લેવાનું. જે માઇનસ જો તકલીફ આપે તો માઇનસ ને કોમન કરી લેવું. માઇનસ ને કોમન કરી લેવું. વાતમાં સમજ પડે છે? માઇનસ નું ચિહ્ન શું કરવાનું? કોમન કરી લેવાનું. ઓકે, ચાલો બાળકો તો કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ છીએ. બહુપદીના અવયવ પાડવા માટેના બે નિયમનું આ રકમ પાલન કરે છે કે બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં છે અને એક્સ સ્ક્વેર વાળું ઉપર ધન પણ છે. હવે તમને યાદ હોવું જોઈએ કે તમે આ બેનો ગુણાકાર કરતા હતા 15 નો અને 2 નો. એક્સ સ્ક્વેર નો સહગુણક ને અચર પદનો ગુણાકાર 15 દુ 30. આ 30 ને તમારે સાઈડ પર આ રીતના લખવાના. 30 ના હવે તમારે બે અવયવ શોધવાના છે. એવા બે અવયવ કે જેનો સરવાળો 13 થાય. સર આવું કેમ તમે ગોલ રાઉન્ડ કર્યું? અહીંયા 15 ની આગળ વત્તા છે તેના પર. બેટા 30 ના જે તમે અવયવ લેવાના ને, તમે અવયવનો કાંટો સરવાળો લેશો કાંટો બાદબાકી. તો સરવાળો લેવાનો કે બાદબાકી? તમે 30 ના અવયવનો સરવાળો લેશો કે બાદબાકી? જે મન ફાવે તે નહીં લેવાય. તમને ઈચ્છા થઈ સરવાળાની તો સરવાળો લીધો, બાદબાકીની કોઈ દાડા ઈચ્છા થઈ ગઈ તો બાદબાકી. એવી રીતના કામ નહીં થાય બાળકો. અંતિમ પદનું ચિહ્ન નક્કી કરશે. જો અંતિમ પદનું ચિહ્ન વત્તા તો સરવાળો, અંતિમ પદ ઓછા તો બાદબાકી. જો અંતિમ પદનું ચિહ્ન વત્તા તો ફરજિયાત 30 ના અવયવનો સરવાળો લેવાનો અને આ સરવાળો મધ્યમ પદના સહગુણક જેટલો થવો જોઈએ. આ સરવાળો 13 આવવો જોઈએ. 30 ના એવા બે અવયવ કે જેનો સરવાળો 13 આવે. 6 × 5 = 30, 6 ને 5 13. સમજ પડે છે બાળકો? અવયવ તમારે વિચારવા પડે. ઘણા કેટલાક બાળકો 30 ના અવયવ કંઈક બીજા વિચારશે કે સર 15 દુ 30, 15 ને 2 13, 15 માંથી 2 જાય તો 13. સર 15 દુ 30, સર 30 ના અવયવ 15 દુ 30 ને 15 માંથી 2 જાય તો 13 આવી જાય છે. તો બેટા આ વસ્તુ ખોટી. આ ખોટું કેમ? કેમ કે બાળકો નિયમ એવું કહે કે અંતિમ પદ વત્તા છે એટલે અવયવનો સરવાળો 13 થવો જોઈએ. સરવાળો 13, સરવાળો 15 નો ને 2 નો સરવાળો 13 નહીં થાય. 15 નો ને 2 નો સરવાળો 13 થાય. 15 + 2 13. કેદારે થયું આ? હા ચાલો
હવે બાળકો આ 13 નું ચિહ્ન મધ્યમ પદ 13 નું ચિહ્ન વત્તા છે તો 6 ને 5 ને કયું કયું ચિહ્ન આપવાથી આ 13 નું ચિહ્ન વત્તા આવશે? તો આ 6 ને પણ વત્તા અને 5 ને પણ વત્તા, વત્તા 6 ને વત્તા 5 નું સાદુરૂપ વત્તા 13 થાય. ખ્યાલ આવે છે? હવે બાળકો આપણી આ જે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાની જે રીત છે તે રીતનું નામ છે મધ્યમ પદના વિભાજનની રીત. રીતનું નામ છે બાળકો મધ્યમ પદના વિભાજનની રીત. મધ્યમ પદના વિભાજનની રીતનો મતલબ મધ્યમ પદના ટુકડા થશે. મધ્યમ પદ વત્તા 13x છે એટલે અહીંયા x લગાડી દેવ તો આ બેની પાછળ પણ x. તો આ વત્તા 13x ના આ છે બે ટુકડા. પહેલું પદ 2x² બેઠું પણ હવે આ મધ્યમ પદ વત્તા 13x ની જગ્યાએ એના બે ટુકડા લખો. પહેલો ટુકડો છે વત્તા 6x ને બીજો ટુકડો છે વત્તા 5x. અને બાળકો હવે આ જે અંતિમ પદ છે એને પણ જેમ છે તેમ બેઠું લખવાનું એટલે થયું હું મધ્યમ પદના ટુકડા પડી ગયા. હવે બાળકો ટુકડા કરી ગયા પછી તમારી પાસે અહીંયા બે બેની જોડી આવી ગઈ છે. તમારા મનમાં સવાલ થશે કે સર પહેલા 5x લખી નાખીએ ને પછી 6x લખી નાખીએ, ઊંધું લખીએ તો ચાલે? અરે ભાઈ દોડે, ચાલે, નાચે, કૂદે, દોડે, બધું જ થાય. તમે આ બેવના આગળ પાછળ લખી શકો છો ટેન્શન લીધા વગર. હવે બાળકો પહેલા બે માંથી કોમન કરો તો આ પહેલા બે માંથી શું કોમન નીકળે તો તમે ધ્યાનથી જોવો ને 2 અને 6 માં 2 કોમન નીકળે. x² અને x બાળકો x² નો મતલબ હોય છે 2 વખત x નો ગુણાકાર. તો x² અને x માંથી કોમન શું નીકળે? x કોમન નીકળે. x² અને x માંથી x કોમન નીકળે. બાળકો આ જે x² છે તો તમને કીધું તેમ 2 વખત x નો ગુણાકાર, તેમાંથી એક x કોમન નીકળ્યો તો બીજો x વધ્યો તે અંદર લખવાનો. પછી આ વત્તાનું ચિહ્ન. તમે 6 માંથી 2 ને કોમન કર્યો તો 2 નો ઘડિયો, 2 ના ઘડિયામાં 6 કેટલા પર આવે? 2 ટાલી 6. 2 ટાલી 6 નો 3 રહી ગયો. 2 ટાલી 6 નો 3 રહી ગયો તે અંદર 2 ટાલી 6. આ x બહાર નીકળી ગયો, કોમન નીકળી ગયો. સેમ ટુ સેમ આ વત્તાનું ચિહ્ન. હવે આ બે માંથી કોમન શું નીકળે? 5 અને 15. 15 એટલે 5 ટાલી 15 એટલે 15 ના અવયવમાં 5 છે અને 5 એટલે 5 નો અવયવ 5 પોતે જ એટલે 5 કોમન નીકળે. 15 ને 5 માંથી 5 કોમન નીકળે. 5 ને કોમન કરીએ તો આ વધે છે x. એના પછી આ વત્તાનું ચિહ્ન. 15 ને કોમન કર્યો તો 5 ટાલી 15. બાળકો આ બે કાઉન્સ સરખા આવવા જોઈએ. આ બે કાઉન્સ જે તમને દેખાય છે તે ફરજિયાત સરખા આવવા જોઈએ. જો આ બે કાઉન્સ સરખા નથી આવતો તો એનો મતલબ તમારો દાખલો ખોટો થઈ રહ્યો છે. તમે દાખલામાં કોઈ મિસ્ટેક કરી છે જો આ બે કાઉન્સ સરખા નહીં આવે તો, અને તમારે તમારી મિસ્ટેક શોધવી નહીં. આ બંને કાઉન્સ સરખા આવ્યા એટલે કે આ x વત્તા 3 અને બીજા કાઉન્સમાં જે બહાર તમને દેખાય છે તે છે તમારા માટે બીજો કાઉન્સ એટલે 2x વત્તા 5. તો આ છે આપણા દાખલાનો જવાબ. x વત્તા 3 ઇન્ટુ 2x વત્તા 5. x વત્તા 3 ઇન્ટુ 2x વત્તા 5. સત્યાનાશ. ચાલો પહેલો જ દાખલો ચાલુ થયો ને એમાં અહીંયા આમાં ભૂલ છે. બરાબર, એ મારી ભૂલ છે. ઓહો 6 ને 5 તો 11 થાય. અરે રે 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 15 દુ 30, 6 50 30, 6 ને 5 તો 11 થાય. રિંકેશ સર તમે તો બહુ મોટી ભૂલ કરી નાખી. સાહેબ બનાવવામાં કેટલા મુશ્કેલ થઈ જાવ તમે. જરાક દાખલામાં ધ્યાન તો આપો. ચાલો તો 30 ના અવયવ 6 50 30 નો મેળ નહીં પડે એમ. 15 દુ 30 માં બાદબાકી 13 થતી છે. બીજા કયા અવયવ પડશે? 10 તાલી 30 લેવાનું હતું. અરે યાર કેમ આટલી મોટી મિસ્ટેક થઈ ગઈ. ચલો કઈ નહીં થાય. 10 તાલી 30, 10 ને 3 13. હવે બાળકો આ જે 13 છે તેનું ચિહ્ન વત્તા એટલે 10 ને 3 ને બી વત્તા આપવાના. આ બધાની પાછળ x એટલે મધ્યમ પદ 10x ને 3x આવશે. અહીંયા કાઉન્સ બી સરખા ખબર નહીં કેવી રીતના આવ્યા. આ થયું કેવી રીતના સમજ જ નહીં પડી કઈ મને. બોલો ખોટા દાખલામાં બી કાઉન્સ સરખા આવી ગયા મારા. વાહ મેજિક, વાહ કેવું પડે. ચલો તો બાળકો આ 13x ના જે ટુકડા છે તે સુધારી નાખો. ટુકડો છે 10x અને 3x. ચલો ફરી એકવાર આ બે માંથી ને આ બે માંથી કોમન કરવાનું ચાલુ કરો. પહેલા બે માંથી શું કોમન નીકળે? પહેલા બે માંથી તો 2 માંથી ને 10 માંથી 2 કોમન નીકળે કેમ કે 10 એટલે 2 50 10. અને x² માંથી અને x માંથી x કોમન નીકળે એટલે આ બગડો કોમન છે. x² એટલે 2 વખત 1, તેમાંથી એક x અંદર તો બીજો x વધ્યો તે અંદર, એક x બહાર તો બીજો x અંદર. પછી આ વત્તાનું ચિહ્ન 10 માંથી 2 ને કોમન કર્યા તો ઘડિયા પ્રમાણે 2 50 10 નો 5 અંદર રહી જાય. આ x તો બહાર આવ્યા. પછી આ વત્તાનું ચિહ્ન આ બે માંથી કોમન નીકળે 3 કેમ કે 15 એટલે 3 50 15 તો 3 કોમન નીકળે. કાઉન્સમાં રહી જશે x અને 3 50 15 નો 5. તો આ x વત્તા 5 જે છે એ સામાન્ય છે. આ કાઉન્સ સરખો આવવો જોઈએ અને બીજા કાઉન્સમાં આવશે 2x વત્તા 3.
તો હવે આપણો જવાબ પરફેક્ટ આવી ગયો છે. હવે આપણો જવાબ પરફેક્ટ આવી ગયો છે. વાહ સર વાહ, તમે યાર 6 ને 5 13, 6 ને 5 13 કરી કરીને ક્યારના દાખલાની તો પથારી ફેરવી નાખતા હતા. ચાલો યાર બાળકો, યાર તમે યાર લાઈવ નથી એટલે બાકી ક્યારનું મને કહી દે સર 6 ને 5 13 નહીં થાય, 6 ને 5 13 નહીં થાય. કઈ નહીં, ચાલો વાંધો નહીં. હવે બાળકો તમારે તમારો જવાબ ચેક કરવો હોય તો આ બે કાઉન્સનો ગુણાકાર કરીને જવાબ ચેક થાય. કાઉન્સ ખોલી નાખો. આ x ને 2x સાથે એટલે 2x નો વર્ગ. હવે આ x ને 3 સાથે 3 ગુણ્યા x એટલે 3x. હવે આ 5 ને 2x સાથે 5 દુ 10 10x. હવે આ 5 ને 3 સાથે 5 તાલી 15. આ પહેલું પદ 2x નો વર્ગ બેઠો. આ 10x ને 3x, 10 ને 3 13x ને આ 15 બેઠા. x નું સાદુરૂપ x સાથે જ થાય તો આ રકમ આવી ગઈ. એટલે કે આપણો દાખલો સાચો છે. તમારા મનમાં હજી બી કદાચ કોઈ શંકા હશે કે સર આપણે 30 એટલે 15 દુ 30 લઈ લઈએ તો કેમ નહીં થાય? 15 માંથી 2 જાય તો 13 આવે તો સર એવું કેમ નહીં ચાલે? તો ચાલો હું તમને કરીને બતાવું કે કેમ નહીં ચાલે. જો આ 2x નો વર્ગ બેઠો. હવે આ 13x છે ને, તમે કહેશો કે સર અહીંયા 13 વત્તા 13 લાવવા છે તો 15 ને વત્તા આપો ને 2 ને ઓછા આપો તો 15 માંથી 2 જાય તો વત્તા 13 આવે. તો ચાલો તમે કીધું તેમ મેં કર્યું. પછી આ 13x ના ટુકડામાં પહેલો ટુકડો 15x મૂકી દીધો ને બીજો ટુકડો મૂકી દીધો -2x. આ અંતિમ પદ જે વત્તા 15 છે તે જેમ છે તેમ બેઠું. હવે આ પહેલા બે માંથી કોમન નીકળે x એટલે કાઉન્સમાં રહી જશે 2x વત્તા 15. હવે આ માઇનસ નું ચિહ્ન. હવે બાળકો જોજો માઇનસ નું ચિહ્ન. હવે આ બે માંથી હવે કઈ કોમન નીકળે તેવું કઈ દેખાતું નથી કેમ કે 15 ના અવયવમાં બગડો તો આવે નહીં. કઈ કોમન નહીં નીકળે તો આપણે એકને કોમન લેવાનું. એક તો કોમન નીકળે જ. બાળકો એકને કોમન કરીએ તો આ જે છે તે બેઠું જ આવવાનું. એકને કોમન કરીએ તો આ જે છે તે બેઠું, પણ બહાર જો માઇનસ હોય, બહાર જો માઇનસ હોય તો અંદર જે તમે લખવાના તેમાં ચિહ્ન બદલાઈ જાય. બહાર જો માઇનસ હોય તો એટલે કે આ જે -2x છે તેનું +2x અને આ +15 નું -15. તો તમે જોઈ શકો છો કે આ કાઉન્સ સરખા નથી આવતા. બાળકોને આ કાઉન્સ જ જો સરખા નહીં આવે તેનો મતલબ હવે આપણે આગળ નહીં વધી શકીએ. હવે તમે આ દાખલામાં આગળ નહીં વધી શકો. આ દાખલામાં તમે કંઈક ભૂલ કરી છે અને એ ભૂલ આ જ છે કે તમે અવયવની બાદબાકી લીધી. તમને અંતિમ પદ જોર જોરમાં પુકારે છે, જોર જોરમાં બોલાવે છે કે ભાઈલા વત્તા એટલે સરવાળો, અંતિમ પદ વત્તા એટલે સરવાળો, વત્તા દેખાય તો સરવાળો લેને, તું બાદબાકી કેમ લે છે? ઓકે બાળકો, તમે બાદબાકી ના લો. ચાલો આઈ હોપ કે તમને સમજ પડી હશે. તો બસ આ રીતે આગળ વધતા જઈએ, દાખલાની પ્રેક્ટિસ ચાલુ રાખીએ આપણે. ચાલો ધ્યાન આપજો. તો સૌથી પહેલા બે વસ્તુ ચેક કરવાની. કઈ બે વસ્તુ? બહુપદી પહેલા તો ઘાતના ઉતરતા ક્રમમાં ને બીજું પ્રથમ પદ x² વાળા પદનો સહગુણક ધન. અહીંયા 6 નો સહગુણક ધન છે. ઓકે છે આ રકમ. ચાલો પહેલું સ્ટેપ 12 ને 6 નો ગુણાકાર 12 × 72. ચાલો આ વખત એકદમ ધ્યાનથી. 72 ના એવા બે અવયવ કે જેનો સરવાળો, કોને કીધું? અંતિમ પદે કીધું સર, અંતિમ પદે કીધું વત્તા એટલે સરવાળો. 72 ના એવા બે અવયવ કે જેનો સરવાળો થાય મધ્યમ પદ 17 જેટલો. સર 17 નથી સર, -17 છે. બેટા આ માઇનસ અહીંયા જે ચિહ્ન દેખાય પ્લસ કે માઇનસ એને થોડીક વાર માટે ગોળી મારી દઉં. આ ચિહ્નને તમારે અત્યારે કંઈ જોવાની જરૂર નથી. અત્યારે તમારે ખાલી આ 17 સોપારીને જોવાની છે. 72 ના કયા બે અવયવનો સરવાળો 17 થાય? પ્રયત્ન કરો તમે બી. 72 ના જુદા જુદા અવયવ વિચારો. 72 કયા કયા ઘડિયામાં આવે તે બધું યાદ કરો કે સરવાળો કેટલો આવે? 17 આવે. તમે કહેશો કે સર 12 × 72 12 નો ઘડિયો. 12 × 72 જે છે 12 × 72 તેમાં 12 ને 6 નો સરવાળો કેટલો થાય? 18. એટલે આ નહીં ચાલે. બીજું કઈ વિચારો, વિચારો. ચાલો તમે કહેશો કે સર 36 × 72 36 × 72 પણ બાળકો 36 નો ને 2 નો સરવાળો કેટલો થાય? 38. સરવાળો 17 લાવવાનો છે ભાઈ, સરવાળો 17. બીજું કઈ વિચારો, વિચારો. વિચાર્યું કઈ? તમે કહેશો કે સર 9 × 72 9 × 72 ને 9 ને 8 નો સરવાળો 17 આવી ગયો. પરફેક્ટ. 9 × 72 9 ને 8 17. તો બાળકો અહીંયા 9 ને અહીંયા 8. સર પહેલા 8 લખીએ ને પછી 9 લખીએ તો ચાલે? ચાલે જ ને ભાઈ. તમને કીધું તો ખરું આગળ પાછળ થાય તો ચાલે. આ સરવાળો 17 આવે છે, 9 નો ને 8 નો સરવાળો. હવે ખેલ છે ચિહ્નનો. 17 નું ચિહ્ન રકમમાં માઇનસ છે તો 9 ને 8 ને કયું ચિહ્ન આપીએ તો -17 આવે સાદુરૂપ. તો બેવને માઇનસ આપીએ તો જ આ બેનો સરવાળો થાય. સરખા ચિહ્ન હોય તો સરવાળો થાય. -9 ને -8 એટલે -17. આ બધાની પાછળ x લગાવી દેવો. તો પહેલું પદ 6x નો વર્ગ જેમ છે તેમ બેઠું. આજે -17x છે તેના બે ટુકડા. પહેલો ટુકડો -9x, બીજો ટુકડો -8x. અંતિમ પદ +12 જેમ છે તેમ બેઠા. પહેલા બે માંથી શું કોમન નીકળે?
6 એટલે 2 ટાલી 6 ને 9 એટલે 3 ટાલી 9. તમે જોઈ શકો છો કોમન નીકળે 3. અને એક્સ સ્ક્વેર અને એક્સ માંથી શું કોમન નીકળે? એક્સ એટલે એક્સ જ, પણ એક્સ સ્ક્વેર એટલે 2 વખત એક્સ, એક્સ એ કોમન નીકળે. 6x ના વર્ગમાંથી આ 3 ને કોમન કર્યો એટલે વધ્યો 2. 3 દુ 6 નો 2. એક્સ સ્ક્વેર એટલે 2 વખત એક્સ, તેમાં આ જે એક્સ વધ્યો તે અંદર, એક એક્સ બાર બીજો એક્સ અંદર. પછી આ ઓછાનું ચિહ્ન, તમે 9 માંથી 3 ને કોમન લીધો તો 3 તાલી 9 નો તગરો અંદર આવ્યો તગરો, અને આ એક્સ તો બહાર નીકળી ગયો. સમજ પડે છે વાતમાં? પછી આ માઇનસ નું ચિહ્ન આવ્યું ભાઈ 8 માંથી ને 12 માંથી. તો તમે કહેશો કે સર 8 અને 12 માંથી કોમન નીકળે 2. સર 2 ચોક 8 ને 2 છંગ 12. તો બાળકો તમારું કેવું એક રીતે ખોટું નથી કે ભાઈ, તમારી વાત સાચી તો ખરી કે 8 અને 12 માંથી 2 કોમન નીકળે, પણ 2 કોમન કરવાથી આ દાખલો આગળ નહીં વધે. તમે 2 ને કોમન નહીં કાઢી શકો, પણ નીકળે છે તો પછી ના કેમ? કેમ કે બેટા ખાલી 2 કોમન નથી નીકળતા, જેટલું બી કોમન નીકળે તે બધું કોમન કરવાનું. અહીંયા 4 કોમન નીકળે છે. 8 અને 12 માંથી કોમન નીકળે 4, પણ તમે કોમન કરશો 2 ને તો તમારો જવાબ નહીં આવશે. કરે છે બાળક આવી ભૂલ, પૂરેપૂરું કોમન નહીં કરે, જરાક છીછરું કોમન કરે. ભાઈ બધું જ કોમન કરો ને. તો કોમન નીકળે 4. 4 દુ 8 નો 2 એટલે 2x. પછી આ બહાર ઓછા હોય, બહાર જો ઓછાનું ચિહ્ન આવે એટલે અંદર ચિહ્ન બદલવાનું ભૂલતા નહીં ભાઈ, ભૂલી જાય છે પબ્લિક ને પછી રડે છે દાખલો ખોટો પડે ત્યારે. તો આ બહાર ઓછા હોય તો આ ચિહ્ન બદલાય, વત્તાનું ઓછા 4 ટાલી 12. તો આ 2x ઓછા 3 ને બીજા કૌંસમાં 3x ઓછા 4. આ છે આપણો જવાબ. 2x ઓછા 3, 3x ઓછા 4. ખ્યાલ આવે છે બાળકો? ચલો એના પછી નેક્સ્ટ દાખલો બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં છે. હા. એના પછી બાળકો શું એક્સ સ્ક્વેર નો સહગુણક ધન છે? હા. તો ચાલુ કરી દેવું આપણું કામકાજ. 15 ને 2 નો ગુણાકાર કરો, 15 દુ 30. 30 ના એવા બે અવયવ કે જેની બાદબાકી થાય વત્તા 1. અંતિમ પદ ઓછા એટલે બાદબાકી. 30 ના એવા બે અવયવ કે જેની બાદબાકી અંતિમ પદ ઓછા એટલે બાદબાકી. મધ્યમ પદનો સહગુણક x ની આગળ કોઈ સંખ્યા નથી દેખાતી તો એકરે 1 સરવાળો સોરી બાદબાકી 1 થાય. 30 ના કયા બે અવયવ? સર 10 ટાલી 30, 10 માંથી 3 જાય તો 1. ના બેટા, 10 માંથી 3 જાય તો 7 આવે. બીજું કઈ વિચારો. 30 ના કયા બે અવયવ? સર 30 એકા 30, 30 માંથી 1 જાય તો 1. ભાઈ 30 માંથી 1 જાય તો 29 આવે. બોલો સર 6 50 30, 6 માંથી 5 જાય તો 1. હવે બરાબર બોલ્યા. આ એક જે છે આ એકરો, તેનું ચિહ્ન જુઓ શું છે ભાઈ? વત્તા. તો 6 ને 5 ને કયું ચિહ્ન આપીએ? 6 ને આપવું પડે વત્તા, 5 ને ઓછા. તમારે મગજ દોડાવવું પડે. ચિહ્ન જુદા એટલે બાદબાકી થાય. 6 માંથી 5 જાય તો 1, અને 6 મોટો એટલે 1 નું વત્તા જળવાઈ રહી. બધાને x આપી દેવું પાછળ. મધ્યમ પદના ટુકડા પડી ગયા છે. આ 15x નો વર્ગ જેમ છે તેમ, મધ્યમ પદ વત્તા x ના ટુકડા આવે છે, વત્તા 6x ઓછા 5x. અને અંતિમ પદ આ -2 જેમ છે તેમ. પહેલા બે માંથી શું કોમન નીકળે? 15 ને 6 માંથી ગરિયો કયા ગરિયામાં 15 ને 6 2 આવે? 3 નો ગરિયો. 3x કોમન નીકળે. 15 એટલે 3 50, 15 નો 5 અંદર, એક્સ સ્ક્વેર નો 1 એક્સ બાર બીજો એક્સ અંદર, પછી વત્તા 3 દુ 6 નો 2 અંદર ના એક્સ તો બાર. પછી આ ઓછાનું ચિહ્ન ભાઈ ઓછા આવ્યું, સાવધાન થઈ જજો. ઓછા છે, ઓછા આવે એટલે સાવધાન. આ બે માંથી કઈ કોમન નથી નીકળતું તો એકને કોમન લેવો પડે, અને એકને કોમન લે તો આ બેઠું તો આવે જ, પણ આ બાર માઇનસ એટલે ચિહ્ન બદલવાનું ભૂલતા નહીં. આ -5x નું લખવાનું +5x ને -2 નું લખવાનું +2. શું બંને કાઉન્સ સરખા છે? હા. એટલે કે આ જે 5x વત્તા 2 છે તે આપણા જવાબનો પહેલો કાઉન્સ છે, અને બીજા કાઉન્સમાં આવશે આ 3x ઓછા 1. તો આ છે આપણો જવાબ 5x વત્તા 2, 3x ઓછા 1. ક્લિયર છે? એના પછી ચોથો દાખલો. ચાલો ભાઈ, સૌથી પહેલા બે વસ્તુ ચેક કરી જ લેજો ભૂલ્યા વગર. બહુપદી હોવી જોઈએ ઘાતના ઉતરતા ક્રમમાં, એટલે પહેલા 2 ઘાત વાળું પદ, પછી 1 ઘાત વાળું પદ ને પછી અચર પદ. અને બીજી વસ્તુ ચેક કરી લેવાની કે x સ્ક્વેર નો સહગુણક હોવો જોઈએ ધન. તો x સ્ક્વેર નો સહગુણક છે +2, ધન જ છે. ગુણાકાર કરો 12 નો ને 2 નો ગુણાકાર, 12 દુ 24. 24 ના એવા બે અવયવ પાડો કે જેનું સરવાળિયું કે બાદબાકીયું. સર અંતિમ પદ ઓછા એટલે બાદબાકી. કેટલી લાવવાની છે? મધ્યમ પદના સહગુણક જેટલી 5. 24 ના એવા બે અવયવ કે જેની બાદબાકી 5 થાય. કયા બે અવયવ વિચારો? ચાલો ભાઈ 24 ના અવયવ. સર 12 દુ 24, 12 માંથી 2 જાય તો 5, કાઠી 5, 12 માંથી 2 જાય તો 10. 24 ના અવયવ વિચારો.
સર 8 તાલી 24, 8 માંથી 3 જાય તો 5. હવે બરાબર બોલ્યા. 8 તાલી 24 ને 8 માંથી 3 જાય તો 5. 5 નું ચિહ્ન કયું દેખાય છે? જુઓ, ઓછા દેખાય છે. તો 8 ને 3 ને કયું આપશો? આ ઓછા 8 ને તો આપવાનું જ નહીં. 3 ને વત્તા આપીએ તો જ તો આ બાદબાકી -5 આવે. બાદબાકી જોઈતી હોય તો જુદા ચિહ્ન આપવા જ પડે, તો જ આ બાદબાકી થાય. ના, બધાને x આપી દેવો. બાળકો પ્રથમ પદ જેમ છે તેમ બેઠું, મધ્યમ પદની જગ્યાએ એના બે ટુકડા મૂકો. પહેલો ટુકડો -8x, બીજો ટુકડો +3x ને આ અંતિમ પદ -12. કોમન કરો. આ બે માંથી કોમન નીકળે 2x. ખબર જ પડી જાય. આઈ હોપ કે તમને આટલું તો ખ્યાલ આવશે. આ જે x² છે તેમાંથી એક x ને બહાર કર્યો તો બીજો x અંદર, પછી માઇનસ નું ચિહ્ન. 2 ચોક 8 નો 4, પછી વત્તા 3x - 12 માંથી 3 અને 12, 12 એટલે 3 ચોક 12. આમાં બી તગરો, 12 માં બી 3 ચોક 12 નો તગરો. તો આ બે માંથી તગરો કોમન નીકળે, કૌંસમાં રહી જાય x, પછી ઓછા 3 ચોક 12 નો 4 અંદર. તો આ x - 4 ને બીજા કૌંસમાં બહાર વાળા એટલે 2x + 3. આ છે જવાબ. x - 4 ને 2x + 3. ક્લિયર? ખ્યાલ આવે છે? તો બાળકો આ ચાર દાખલામાં અંતિમ પદ વત્તા કોઈ વાર લઈ લીધું, કોઈ વાર અંતિમ પદ ઓછા, કોઈ વાર મધ્યમ પદ. આ ચાર દાખલામાં મેં તમને મેઇન ખેલ બતાવી દીધો. હવે થોડાક તગડા દાખલાઓ લીધા છે. હિંમત નહીં હારતા, હિંમત બનાવી રાખજો. અને હવે જે પાંચમો દાખલો દેખાય તેનો પહેલો પ્રયત્ન તમે કરજો આ ચાર દાખલા શીખવાડ્યા પછી. તો ચાલો, આ પાંચમો દાખલો આવી ગયો છે તમારી સામે. ચાલો ટ્રાય કરો. બાળકો, દાખલો એકદમ ઇઝી જ છે. જો તમે જાતે કરવાનો પ્રયત્ન કરશો તો આવડી જાય એવો જ છે. ચાલો છતાં પણ જોઈએ આપણે કે આ દાખલો કેવી રીતના થશે. તો રિંકેશ સરે આ પહેલા ચાર દાખલામાં સ્ટાર્ટિંગમાં દર વખતે એક વસ્તુ બોલતા હતા કે સૌથી પહેલા બે વસ્તુ ચેક કરી લેવાની, અને જો તમે એ બે વસ્તુને આ રકમમાં ચેક કર્યા વગર આ દાખલાને ચાલુ કરી દીધો હશે, જો તમે આવું કર્યું હશે કે ચાલો 35 × 116 કરો, તો આ દાખલો અત્યારે ને અત્યારે પતી ગયો બરાબર છે. આવી મિસ્ટેક કરશો તો થોડું ચાલશે ભાઈ. સૌથી પહેલું કામ બહુપદી હોવી જોઈએ ઘાતના ઉતરતા ક્રમમાં. પહેલું પદ તો 2 ઘાત વાળું છે, પણ બીજું પદ 1 ઘાત વાળું પદ નથી. આ અચર પદ આવી ગયું. અચર પદ છેલ્લે આવે. તો પહેલું પદ 35y² અને પછી y² પછી y વાળું પદ હોવું જોઈએ, અને એ છે +116y. અને પછી હોવું જોઈએ અચર પદ +96. અને બાળકો, જ્યારે પણ તમે કોઈ પણ પદને ખસેડો છો, બહુપદીને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવો, ત્યારે કોઈ પણ પદને ઉચકો તો સાથે એના ચિહ્નને પણ લઈને ચાલો, કેમ કે ચિહ્ન એટલે આપેલી સંખ્યાનું બાળક, અને બાળકને માતાથી અલગ નહીં કરાય. હવે બાળકો, આ 35 નો ને 96 નો ગુણાકાર, અને બીજી એક વસ્તુ y² નો સહગુણક છે +35, એટલે પ્લસ છે એટલે કોઈ ટેન્શન નથી. 35 નો ને 96 નો ગુણાકાર. હવે તમે કરશો 35 નો ને 96 નો ગુણાકાર, તો આ ગુણાકાર કરવાનું કોઈ કામ નથી. 35 નો 96 નો ગુણાકાર નથી કરવાનો ભાઈ, 35 × 96 એમ લખી દેવાનું. હવે આ 35 × 96 છે ને, તો હવે તમારે 35 ના ને 96 ના અવયવ પાડી દેવાના. 35 ના અવયવ 5 ભાગ ચાલશે, 5 × 7 = 35, 7 × 1 = 7. 96 ના અવયવ 2 ભાગ ચાલશે, 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 2 × 12 2 તાલી 6, 3 × 1 = 3. પાડી દીધા અવયવ. હવે બાળકો, વાતને સમજજો ભાઈ. તમારી પાસે આ 35 અને 96 ના બધા અવયવ આવી ગયા છે. આ 35 ને 96 ના બધા અવયવ આવી ગયા. તમારે આ અવયવોની બે જોડી બનાવવાની છે. આ અવયવોની બે જોડી બનાવવાની કે જેનો સરવાળો 116 થાય. સરવાળો 116 થાય તેવી બે જોડી. અંતિમ પદ વત્તા એટલે સરવાળો 116 થાય તેવી બે જોડી બનાવવાની છે. ચાલો કોશિશ કરો બાળકો. અહીંયા જોડી બનાવી એ કોઈ નોર્મલ વસ્તુ નથી. રિંકેશ સરથી પણ આ વસ્તુ ડાયરેક્ટ નહીં થશે. રિંકેશ સર બી પ્રયત્ન કરશે. અહીંયા પ્રયત્નથી કામ થશે. જોજો, 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. ચાલો આટલું રાખ્યું 48. હવે જે વધ્યું તે 5 દુ 10 ને 10 × 7 = 70. શું 48 નો ને 70 નો સરવાળો 116 થાય? 48 નો ને 70 નો સરવાળો 116 નહીં થાય. એનો મતલબ કે આપણે બીજી કોઈ જોડી વિચારવી પડશે. ચાલો વિચારીએ. 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80. અહીંયા અટકો. ચાલો આટલું રાખીએ. આ 3 દુ 6 ને 6 × 7 = 42 થાય. આ બેનો સરવાળો શું 116 થાય? નહીં થાય. હવે જો રિંકેશ સરનો હજી મેળ નથી પડ્યો, એટલે તમારે પણ અનેકો પ્રયત્ન કરવા પડે. જો મારા પ્રયત્ન ચાલુ છે. 5 દુ 10, 10 દુ 20,
ને 20 તાલી 60 લઈ લો. હવે વૈધા તે 2 દુ 4, 4 દુ 8, 8 સતામ 56. શું 60 નો ને 56 નો સરવાળો 116 થાય? એટલે કે બાળકો જોવો, આવી રીતના પ્રયત્ન કરવાથી આપણને જોડી મળી. પહેલા પ્રયત્નમાં મળે જરૂરી નથી, બીજામાં મળે જરૂરી નથી, ત્રીજામાં બી મળે જરૂરી નથી, કોઈ બી પ્રયત્ન મળી શકે. કેટલાક બાળકો તમારામાંથી એવા હશે કે જેને પહેલા પ્રયત્ને જ આ 60 ને 56 મળી ગયા, તો કેટલાકને 5મા પ્રયત્ને મળશે, તો કેટલાકને 25મા પ્રયત્ને બી મળશે. બાળકો 50 વખત તો પ્રયત્ન કરવા પડે. કેટલાક દાખલા એવા બી હોય કે જેમાં 50 થી 60 વખત બી પ્રયત્ન કરવા પડે. બસ આ પ્રયત્ન એ તમને બહુ મોટો આંકડો લાગ્યો કે સર 50 વખત આવા પ્રયત્ન કરવા પડે? તો બાળકો આ 50 એ કોઈ મોટો આંકડો નથી. જો તમને 50 મોટો આંકડો લાગતો હોય તો એનો મતલબ તમારી ઝડપ ઓછી છે, તમારે ઝડપ વધારવી પડે. ની વાર લાગે ભાઈ, હોટા ની વાર લાગે. ચેક કર્યા કરો, બે ની જોડી કઈ બી જોડી બનાવ્યા કરો. એક સમય એવો આવશે કે જોડી મળશે. તો અહીંયા મને જોડી મળી 60 ને 56 ની, બરાબર. 60 ને 56, તો આ 60 નો ને 56 નો સરવાળો 116 આવે છે. 116 નું ચિહ્ન વત્તા છે, તો 60 ને પણ વત્તા ને 56 ને પણ વત્તા આપીએ તો જ વત્તા 116 આવે. આ વખતે રકમમાં ચલ y છે એટલે અહીંયા y મૂકી દેવો. હવે પહેલું પદ 35y નો વર્ગ, 35y નો વર્ગ. મધ્યમ પદના બે ટુકડામાં પહેલો ટુકડો વત્તા 60y અને બીજો ટુકડો છે વત્તા 56y અને અંતિમ પદ છે વત્તા 96. ચાલો ભાઈ, પહેલા બે માંથી શું કોમન નીકળે? 35 ના અવયવ બોલો. 5 સતામ 35 અને આ 5 સતામ 35 નો 5 એ 60 ના અવયવમાં બી આવશે. 12 પચામ 60 એટલે 5y કોમન. 5 સતામ 35 નો 7 અંદર ના y સ્ક્વેર નો 1y બાર, તો બીજો y અંદર. 50 માંથી 5 કોમન. 12 પચામ 60 નો 12 રહી ગયો તે અંદર, આ y તો કોમન. 56 માંથી ને 96 માંથી શું કોમન નીકળે? 56 ને 96. 56 એટલે 8 સતામ 56. 96 એટલે 12 અથામ 96. કોમન નીકળશે 8. 8 કોમન. 8 સતામ 56 નો 7 અંદર ને y પણ અંદર, પછી આ વત્તા 12 અથામ 96 નો 12 અંદર, 8 12. બંને કાઉન્સ સરખા છે તો આ સરખો કાઉન્સ 7y વત્તા 12 એ પહેલો કાઉન્સ, બીજા કાઉન્સમાં 5y વત્તા 8. તો આ છે આપણો જવાબ. ખ્યાલ આવે છે? સમજ પડશે બાળકો? કાઉન્સ આગળ પાછળ થાય તો ચાલે, ટેન્શન નહીં લેતા. સર કાઉન્સ આગળ પાછળ થાય તો ચાલે, એનું ટેન્શન નહીં લેવાનું. બાળકો આ કોઈ અઘરો દાખલો નહીં કહેવાય. આવા જ દાખલાથી તો તમારું મગજ જે છે તે પાવરફુલ બને. આવા જ દાખલાથી તો તમને ખબર પડે તમારું લેવલ. અને જો પરીક્ષામાં આવા દાખલા આવી જાય તો તમારામાં અત્યારથી આવા દાખલા કરવાની તાકાત હોવી જોઈએ એમ, બરાબર. અત્યારથી જ આપણે એટલા મોટા મોટા પહાડ ચડી જઈએ કે પરીક્ષામાં જે ટેકરી ચડવાની છે તે એકદમ આરામથી એક કૂદકામાં ચડાઈ જાય. સમજ પડે છે વાતમાં? ચાલો બાળકો, સૌથી પહેલા બે વસ્તુ જોઈ લેવાની. બહુપદી ઘાતના ઉલટાતા ક્રમમાં. શું આ બહુપદી ઘાતના ઉલટાતા ક્રમમાં છે? ના. સૌથી પહેલા બે ઘાત વાળું પદ. તો તમે કહેશો કે સર બે ઘાત વાળું પદ એટલે પહેલું પદ 72m². પહેલું પદ 72m². તો અહીંયા તમારી ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ. તમે ચિહ્નને સાથે લઈને કેમ નથી ચાલતા? 72 નું ચિહ્ન માઇનસ ને સાથે રાખો. હવે m વાળું પદ એટલે એ છે વત્તા 223m. એ ચિહ્ન કઈ નથી તો વત્તા સમજવાનું, વત્તા 223m. ને હવે અચળ પદ તો આ છે -165. હવે બાળકો એના પછી બીજો નિયમ, x² નો સહગુણક ધન હોવો જોઈએ. x² ની જગ્યાએ m² છે તો m² નો સહગુણક ધન હોવો જોઈએ. શું આ -72 ધન છે? ના. જો ઋણ હોય, દ્વિઘાત ચલનો સહગુણક ઋણ હોય તો શું કરવાનું? તો એ માઇનસ નું ચિહ્ન કોમન કાઢી લેવાનું. આ માઇનસ કોમન કાર્ય તો થાય શું? બધાના ચિહ્ન બદલીને લખી કાઢો. આ 72m², પછી આ વત્તા 223 નું થાય ઓછા 223m. માઇનસ ને કોમન કરીએ તો અંદર ચિહ્ન બદલાય, -165 નું +165. હવે આ 72 ને 165 નો ગુણાકાર. ગુણાકારનો મતલબ ગુણાકાર કરવા નથી બેસવાનું, ખાલી આવી રીતના ગુણાકારમાં લખી દેવાનું. હવે 72 અને 165 ના અવયવ પાડો. 72, 36 દુ 72, 18 દુ 36, 2 નવા 18, 3 તાલી 9, 3 એકા 3. 165 ના અવયવ કેટલાય ભાગ ચલાવશો? 165 નો 3 ચાલશે? હા. 3 પચામ 15, 3 પચામ 15, 5 11 પચામ 55, 11 એકા 11. હવે બાળકો બે જોડી ભાઈ તમે બી પ્રયત્ન કરો. તમને નોટ અને બોલપેન લઈને બેસવા કેમ કીધું છે?
એમ જ ખાલી ખોરામાં મૂકી રાખવા ભાઈ ગણતરી કરવા. ચાલો પ્રયત્ન કરો, 223 લાવવાનો પ્રયત્ન કરો, વિડીયો પોસ્ટ કરવાનો જ્યારે બી પ્રયત્ન કરો. ચાલો હું બી પ્રયત્ન કરું. તો આપણે લઈ લઈએ, ચાલો અહીંયા 11 થી ચાલુ કરું. હવે 11 ટાલી 33 ને 33 ટાલી 99. ચાલો 99 રાખ્યા ને વૈધું ટેવ લઈ લઉં. 5 ટાલી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. શું આ બેનો સરવારો? સરવારો ભાઈ 223 લાવવાનો છે. સરવારો 223. તો આ બેનો સરવારો 223 આવે? નહીં આવે. વાત પતી ગઈ. ચાલો બીજી કઈ જોડી બનાવીએ. હવે કઈ જોડી લઈએ? 11 દુ 22, 22 દુ 44, 44 દુ 88. વૈધું તે 5 ટાલી 15 ને આ 3 ટાલી 9, એટલે આ 15 ને 9, 15 નવામ કેટલા થાય? 15 નવામ 135. આવી જવાનું. હે 8 ને 5 13, 8 ને 1 9, 10 11 12. આવી ગયું બાળકો. 88 ને 135, 88 ને 135 આવી ગયું. 135 ને 88 જોયું. બીજા પ્રયત્ન આવી ગયું. 135 ને 88, 135 ને 88, 135 નો ને 88 નો સરવાળો 223 થાય છે. આ 223 નું ચિહ્ન છે માઇનસ, એટલે આ બંનેને આપી દેવું માઇનસ, અને પાછળ એમ છે એટલે અહીંયા એમ. તો બાળકો પહેલું પદ 72 એમ નો વર્ગ બેઠો, આ બાર માઇનસ નું ચિહ્ન જેમ છે તેમ બેઠું. માઇનસ 223 એમ ના બે ટુકડા, માઇનસ 135 એમ, માઇનસ 88 એમ, અને આ છેલ્લે છે વત્તા 165. પછી આ માઇનસ નું ચિહ્ન પહેલા બે માંથી શું કોમન નીકળે? એમ તો કોમન નીકળે, પણ 72 ને 135. હવે 135 ના અવયવ છે ને, 135 ના અવયવ આ 5 ટાલી 15 ને આ 3 ટાલી 9. 135 ના અવયવ છે 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ છે 135 ના અવયવ. આ 72 ના તમે અવયવ જોશો, 72 એટલે 9 અઠામ 72. જોજો એટલે આ 3 ટાલી 9 ને આ 9, આ બે માંથી 9 કોમન નીકળે. 9 એમ કોમન નીકળે. 9 અઠામ 72 નો 8 રહી જાય માઇનસ 15 નવામ 135 નો 15, આ એમ કોમન નીકળી ગયો. પછી આ માઇનસ નું ચિહ્ન 88 ને 165 માંથી શું કોમન નીકળે? 88 એટલે 11 અઠામ 88 ને 165 એટલે 11, 165 ને એટલે 11 ગુણ્યા 15, 15 ગુણ્યા 11 165 થશે, એટલે 11 કોમન નીકળે. 11 અઠામ 88 નો 8 રહી જાય, 12 માઇનસ છે એટલે અંદર ચિહ્ન બદલવાનું, એટલે આ પ્લસ નું માઇનસ. 165 માંથી 11 કોમન એટલે 15 રહેશે. તો માઇનસ નું ચિહ્ન આ બે કાઉન્સ સરખા આવે છે. હા, તો 8 ઓછા 15 બીજા કાઉન્સમાં 12 વાળા એટલે 9 ઓછા 11. તો આ છે આપણો જવાબ. ક્લિયર? એકદમ ખ્યાલ આવશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ 7મો દાખલો. ચાલો બાળકો હવે આમાં જુઓ, શું આ બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં છે? હા, x ની 2 ઘાત, x ને અચર પદ. શું x2 નો સહગુણક ધન છે? x2 નો સહગુણક ઋણ છે. તો શું કરશો? માઇનસ ને કોમન કાઢી લો, તો 2592 x2. પછી આ વત્તા 49x નું માઇનસ 49x ને વત્તા 1 નું ઓછા 1 નિયમને ફોલો કરી રહ્યા છે આપણે. ચલો માઇનસ નું ચિહ્ન જેમ છે તેમ, આ 2592 ગુણ્યા 1, 2592 ગુણ્યા 1 એટલે 2592 જ થાય. ના એવા બે અવયવ કે જેનું અંતિમ પદ ઓછા છે. અંતિમ પદ ઓછા એટલે બાદબાકી કેટલી થાય? 49 થાય. 2592 ના એવા બે અવયવ કે જેની બાદબાકી કેટલી થાય? 49 થાય. તો એ બે અવયવ કેવી રીતના લાવશો? મારો ભાઈ અવયવ 2592. હવે કયા ઘડિયામાં 2592 આવે? એવો ઘડિયો, મોટા મોટા ઘડિયા તો આપણને નહીં આવડતા હોય, એટલે અવયવ પાડી દેવાના. ચાલો 2592 ના અવયવ પાડવાનું ચાલુ કરીએ. કેટલાય ભાગ ચલાવશો? 2 2 એકા 2, 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1 વધે, બાજુમાં 9 એટલે 19. 2 નવા 18, 19 માંથી 18 જાય તો 1 બાજુમાં 2, 2 છંગ 12. પાછો 2 2 છંગ 12, 2 ચોક 8, 2 અઠામ 16, 2 ટાલી 6, 2 દુ 4, 2 ચોક 8, 2 એકા 2, 2 છંગ 12, 2 દુ 4, 2 ટાલી 6, 2 અઠામ 16, 2 એકા 2. હવે 81 નો 3, 27 તાલી 81, 3 નવામ 27, 3 તાલી 9 ને 3 એકા 3. આ અવયવ પડી ગયા.
હવે બાળકો આ અવયવોની એવી બે જોડી કે જેનું ભાઈ હું બાદબાકી ભાઈ કેટલી 49 બાદબાકી 49 લાવો, બાદબાકી 49 લાવવાની છે ભાઈ, બાદબાકી 49 લાવવાની છે, લાવીએ તો ચાલો કોને લેમ 3 તાલી 9 9 તાલી 27 27 દુ 54 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48 54 માંથી 48 જાય તો 49 નહીં આવે, ચાલો છોડો બીજું કંઈક આજ લઈ લઈએ 3 તાલી 9 9 તાલી 27 27 તાલી 81 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 આ 32 થાય ના 81 81 માંથી 32 જાય તો આવી જાય કે 1 ની ઉપર 11 8 ની ઉપર 7 11 માંથી 2 જાય તો 9 ને 7 માંથી 3 જાય તો 4 આવી ગયા ભાઈ 81 ને 32 આવી ગયો 81 ને 32 81 ને 32 હવે બાળકો 49 નું ચિહ્ન માઇનસ છે એટલે 81 ને માઇનસ ને 32 ને પ્લસ આપવા પડશે ને બધાને એક્સ બી આપી દો તો મધ્યમ પદના ટુકડા પડી ગયા છે. પ્રથમ પદ 2592 એક્સ સ્ક્વેર જેમ છે તેમ મધ્યમ પદ -49 એક્સ ના બે ટુકડામાં પહેલો ટુકડો -81 એક્સ ને બીજો ટુકડો છે +32 એક્સ, આ -1 જેમ છે તેમ માઇનસ નું ચિહ્ન બેઠું, આ બે માંથી શું કોમન નીકળે બાળકો જુઓ 2592 છે ને આ 2592 આ 2592 ના અવયવ છે 81 ને 32 2592 ના અવયવમાં 81 છે આ 81 એ અવયવમાં છે 2592 ના એટલે 81 એક્સ કોમન, આમાંથી તમે 81 ને કોમન કર્યું તો વૈધો 32 કહેવાય એટલે 32 એક્સ અંદર પછી માઇનસ 81 એક્સ ને બેઠું કોમન કર્યું એટલે 1 વધે પછી આ વત્તા આ બે માંથી કઈ કોમન નથી નીકળતું તો 1 કોમન કરો અને 1 ને કોમન કરીએ તો આ બેઠું ને બર પ્લસ છે એટલે ચિહ્ન બી જે હોય તે બેઠા જ આ બેઠું જ 32 એક્સ ઓછા 1 શું બંને કાઉન્સ સરખા છે હા તો આ માઇનસ નું ચિહ્ન બેઠું ના 32 એક્સ ઓછા 1 બીજા કાઉન્સમાં 81 એક્સ વત્તા 1. ઓકે બાળકો સમજ પડશે તો આ છે આપણો જવાબ. ગભરાવો નહીં બાળકો દાખલાથી તમારા મનમાં સવાલ થતો છે કે સર આવા હેવી દાખલા બી બોર્ડમાં પૂછાય છે ના આવા ભયાનક દાખલાઓ બોર્ડમાં નથી પૂછાતા આજ સુધી નથી પૂછાયા તો સર આવા એકદમ ભયાનક દાખલા કેમ કરાવો છો તમારા મગજના વિકાસ માટે તમને પહાડ ચડાવવા માંગુ છું તમે ટેકરીમાં સંતોષ નહીં રાખો એટલા માટે કરો આવા દાખલા બી આવડવા જોઈએ ભાઈ આજે નહીં તો કાલે મગજ તો દોરાવવું જ પડે ભાઈ. ચાલો ભાઈ બહુપદી ઘટના ઉઠાતા ક્રમમાં છે ના પહેલા -k² પછી k વાળું પદ એટલે -8k પછી આપણું અચર પદ વત્તા 2688 પહેલું પદ ધન હોવું જોઈએ અહીંયા k² ધન નથી ઋણ છે શું કરશો માઇનસ ને કોમન કરો લા +k² -8k નું +8k ના પ્લસ નું -2688. ચાલો ભાઈ હવે ગુણાકાર આ 1 કહેવાય ના 1 નો આની હાથે ગુણાકાર એટલે આ 2688 2688 ના એવા બે અવયવ કે જેની બાદબાકી 8 2688 ના અવયવ પાડવા માંડો 2 એકા 2 2 તાલી 6 2 ચોક 8 2 ચોક 8 2 છંગ 12 2 સતામ 14 2 દુ 4 2 તાલી 6 2 તાલી 6 2 છંગ 12 હવે 2 એકા 2 2 છંગ 12 2 અઠામ 16 2 અઠામ 16 2 ચોક 8 2 ચોક 8 2 દુ 4 21 દુ 42 3 સતા 21 7 એકા 7. ચાલો ભાઈ બે જોડી લાવવાની છે ને ભાઈ બાદબાકી 8 હે ચલો ચાલુ કરીએ જોડી બનાવીએ આપણે 7 દુ 14 14 દુ 28 28 દુ 56 હવે આ 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ 48 લે પહેલી વારમાં જ આવી ગયું મારું થઈ જાય હે કોઈક વાર પહેલી વારમાં બી થઈ જાય 56 ને 48 માંથી 56 માંથી 48 જાય તો 8 જ રહી ને યસ 56 માંથી 48 જાય તો 8 જ રહી અને 8 એટલે કેવા 8 લાવવા છે વત્તા 8 તો અહીંયા વત્તા ને અહીંયા ઓછા પાછળ મૂકી દેવ કે ને ટુકડા પડી ગયા બહુ આરામથી ટુકડા પડી ગયા જો જય ચલો આ k² બેઠો આ વત્તા 8k ની જગ્યાએ 56k -48k ના -2688 આ બે માંથી કોમન નીકળે કે એટલે કાઉન્સમાં k વત્તા 56 માઇનસ નું ચિહ્ન ભાઈ આ બે માંથી તો આ 2688 ના અવયવમાં 48 છે ભાઈ 48 કોમન નીકળે
કાઉન્સમાં રહી જશે આ કે, તમે આ માઇનસને કોમન કર્યું એટલે આ ચિહ્ન બદલો માઇનસનું પ્લસ 2688 ના અવયવમાં 48 આ એક અવયવ તો બીજો અવયવ 56. શું બંને કાઉન્સ સરખા છે? હા. તો આ માઇનસનું ચિહ્ન બેઠું આ કે વત્તા 56 ને બીજા કાઉન્સમાં કે ઓછા 48. તો આ છે બાળકો જવાબ. આવી ગયો જવાબ? યસ. ખ્યાલ આવે છે તમને? ચાલો એના પછી આગળ વધીએ. નીચેની દ્વિઘાત બહુપદીના અવયવ પાડો. નવમો દાખલો એક મામૂલી બહુપદી તમારી સામે છે. આ એક 6 એકા 6, 6 એકા 6. ચલો 5 લાવો સર. ટોંડુ 6, ટોંડુ 6, ટોંને 2 5. પટી ગયો દાખલો, દાખલો પૂરો. સર ટોંડુ 6, ટોંને 2 5 આવે છે ને? ના બેટા, બાદબાકી 5 લાવવાની છે. અંતિમ પદ ઓછા બાદબાકી 5 લાવવાની છે. તમે સરવાળો કેમ લીધો? ટોંડુ 6 3 માંથી 2 જાય તો 5 આવે, બાદબાકી જ લેવાની. અંતિમ પદ ઓછા તો તમે કેમ સરવાળો લેવ છો? તમે કેમ આવી મિસ્ટેક કરો છો? 6 એકા 6, 6 માંથી 1 જાય તો 5. કેવા 5? વત્તા 5. 6 ને વત્તા 1 ને ઓછા બધાની પાછળ x. પહેલું પદ x² બેઠું, પછી આ વત્તા 5x ના બે ટુકડા. પહેલો ટુકડો 6x, બીજો ટુકડો -1x માં 1 ને લખવાનું કઈ કામ નથી એટલે -x. અંતિમ પદ -6 જેમ છે તેમ બેઠા. પહેલા બે માંથી શું કોમન નીકળે? x કોમન નીકળે. કાઉન્સમાં રહી જશે x વત્તા 6. આ માઇનસનું ચિહ્ન બેઠું, આ બે માંથી કઈ નથી એટલે 1 કોમન નીકળે. -1 કોમન કરીએ તો આને ચિહ્ન બદલીને લખો -x નું પ્લસ x, -6 નું પ્લસ 6 એટલે x વત્તા 6. બીજા કાઉન્સમાં x ઓછા 1. તો આ છે જવાબ. બરાબર ખ્યાલ આવે છે? એના પછી બાળકો ભૂલ નહીં થવા દેતા યાર. ચલો બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં પહેલું પદ ધન. એવરીથિંગ ઇઝ ઓકે ઇન ધીસ પોલિનોમિયલ. યસ. 24 એકા 24, 24 એકા 24. લાવો 10 લાવો ભાઈ 12, 10 લાવો. 6 ચોક 24, 6 ને 4 10. 24 એટલે 6 ચોક 24, 6 ને 4 10. પતી ગયો દાખલો. પતી ગયો દાખલો. ભાઈ બાદબાકી 10 લાવવાની છે. 6 માંથી 4 જાય તો 10 આવે. 6 વત્તા 4 10 થાય, પણ મારે વત્તા નથી જોઈતા. મિસ્ટેક નહીં થવા દેતા ભાઈ. 12 દુ 24, 12 માંથી 2 જાય તો 10 આવે. અને 10 ની આગળ માઇનસ છે એટલે અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ. બધાને y આપી દઉં. પહેલું પદ 24y² બેઠું, મધ્યમ પદ -10y ના ટુકડા. -12y વત્તા 2y. આ -1 જેમ છે તેમ આ બે માંથી કોમન નીકળે 12y. રહી જાય 12 દુ 24 નો 2y ઓછા 12y કોમન એટલે 1. આ બે માંથી કોમન નીકળે કઈ નહીં તો 1 એટલે આ બેઠું જ 2y ઓછા 1. તો આ 2y ઓછા 1 એ પહેલો કાઉન્સ ને બીજા કાઉન્સમાં આવશે 12y વત્તા 1. ઓકે, આ છે આપણો જવાબ. આવી રીતના જો કરવાના થયા ને તો નહીં આવે જવાબ. તો તમે અહીંયા બેવને ઓછા 10 લાવવાની ટ્રાય કરો. આ બેવને ઓછા આપો, ટ્રાય કરવી તો કરી જો. નહીં આવે. 24y નો વર્ગ -6y, આ -10y -1. આ બે માંથી કોમન નીકળે 6, 6y કોમન. 6 ચોક 24 ના 4 -1. આમાંથી -1 કોમન 10y વત્તા 1. લેવો કાઉન્સ જ હરખા નહીં આવ્યા. ખ્યાલ આવે છે બાળકો વાતમાં? કાઉન્સ જ હરખા નહીં આવ્યા. એટલા માટે મેં તમને કેમ છું, નિયમોને મગજમાં ઉતારો. નિયમોને તમે મગજમાં નહીં ઉતારો પછી અહીંયા ઓછા હોય ને તમે વત્તા લીયા કરે તો થોડું ચાલે. એ કાંથી જવાબ આવે? પછી ભૂલ હોડિયા કરજો. ચાલો નેક્સ્ટ. હવે બાળકો તમારા મનને ખુશી આપે તેવી એક વસ્તુ, અને એ વસ્તુ છે બાળકો દ્વિઘાત બહુપદીના અવયવ શોધવાની ટૂંકી રીત. શું વાત છે સર? ટૂંકી રીત? હા બેટા, ટૂંકી રીત. તો બાળકો દ્વિઘાત બહુપદીના અવયવના 10 દાખલા તમને કરાવ્યા. બાળકો દ્વિઘાત બહુપદીના 10 દાખલા કરાવ્યા. તે 10 દાખલામાં 3 સ્ટેપ તો આવે જ, પણ હું તમને એ જ દાખલા એક સ્ટેપમાં કરતા શીખવાડી દઈશ. એક જ સ્ટેપમાં. ટૂંકી રીતનો મતલબ એક જ સ્ટેપમાં તમને ડાયરેક્ટ જવાબ અપાવવા. મીન્સ કે ડાયરેક્ટ જવાબ. ટૂંકી રીતનો મતલબ ડાયરેક્ટ જવાબ. પરંતુ બાળકો આ ટૂંકી રીત બધા દાખલામાં નહીં થાય. એક તકલીફ છે. અમુક દાખલામાં જ થાય. તમને હવે જે ટૂંકી રીત શીખવાડવાનો તે બધા દાખલામાં નહીં થાય, અમુકમાં જ થાય. સર અમુકમાં જ? હા બેટા, અમુકમાં જ. અમુક તો અમુક યાર, લાભ લેવો નહીં, જેટલો લાભ મળે એટલો ભાઈ. બધા દાખલામાં નહીં થાય તો કઈ નહીં, જેમાં થાય એમાં કરું આપણે. તો કેવા દાખલામાં સર? અમને કઈ રીતના ખબર પડે સર કયા દાખલામાં ટૂંકી રીત કરીએ? તો બેટા નિયમ આપેલો છે, જોવો નિયમ.
કે જે દ્વિઘાત ચલ છે એક્સ સ્ક્વેર છે, વાય સ્ક્વેર છે, ઝેડ સ્ક્વેર, આ બધાનો સહગુણક 1 હોવો જોઈએ. જો એક્સ સ્ક્વેર નો, વાય સ્ક્વેર નો, ઝેડ સ્ક્વેર નો તમારી દ્વિઘાત બહુપદીમાં જે દ્વિઘાત ચલ છે તેનો સહગુણક જો 1 હશે ને તો ટૂંકી રીતે અવયવ પડી જશે. ડાયરેક્ટ મેથડ એટલે ડાયરેક્ટ જવાબ એમ. તો બાળકો સૌથી પહેલા નિયમ મગજમાં ઉતારો કે એક્સ સ્ક્વેર નો સહગુણક જો 1 હોય ડાયરેક્ટ અવયવ પડે. આ રકમમાં એક્સ સ્ક્વેર નો સહગુણક છે 1, એનો મતલબ આ રકમના તમને ડાયરેક્ટ અવયવ મળી જશે કેમ કે એક્સ સ્ક્વેર નો સહગુણક 1 છે. તો બાળકો અવયવ કેવી રીતના પાડશો? તો બાળકો આ એક એ જ બેઠું, એ જ કઈ નવું નથી. આ 60 એકા 60, 60 ના એવા બે અવયવ કે જેનો સરવાળો કેટલો 17. બોલો 60 ના કયા બે અવયવનો સરવાળો 17? 12 પચામ 60, 12 ને 5 17. 17 નું ચિહ્ન વત્તા, તો 12 ને બી વત્તા, 5 ને બી વત્તા, બરાબર. હવે 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 જોજો, હવે બાળકો એક્સ સ્ક્વેર નો સહગુણક 1 એટલે હવે હું ડાયરેક્ટ જવાબ લખવા જઈ રહ્યો છું. ડાયરેક્ટ જવાબ એટલે અહીંયા આપણને બે કાઉન્સ મળવાના છે. અહીંયા આપણને બે કાઉન્સ મળવાના છે અને આ બંને કાઉન્સમાં એક્સ લખી જ દેવાનું છે. આ એક્સ સ્ક્વેર નો મતલબ 2 વખત એક્સ બેવ કાઉન્સમાં આપી દીધો. બાળકો અહીંયા જે જગ્યા છોડી તેમાં આ પહેલા કાઉન્સમાં મૂકી દો વત્તા 12 ને, અને બીજા કાઉન્સમાં વત્તા 5 ને. અવયવ પડી ગયા, અવયવ પડી ગયા બાળકો, જવાબ આવી ગયો. આ છે જવાબ. આ જવાબ સાચો છે. તમારે ચેક કરવું હોય તો કરી જુઓ. તમે આ બેવ કાઉન્સનો ગુણાકાર કરો, x ગુણ્યા x એટલે x નો વર્ગ, x સાથે 5 નો ગુણાકાર 5x, પછી આ 12 નો વારો 12x, અને આ 12 નો 5 સાથે 12 પચામ 60. એક્સ સ્ક્વેર જેમ છે તેમ, 12 ને 5 17, ને આ 60 જેમ છે તેમ. રકમ આવી ગઈ. તમે તમારી જૂની રીતે કરો તો બી જવાબ આવી જાય. જૂની રીતે એટલે મધ્યમ પદના ટુકડા, 17x ના ટુકડા 12x ને 5x, અને આ 60 જેમ છે તેમ બેઠા. તો આ બે માંથી x કોમન નીકળે એટલે x વત્તા 12, આમાંથી 5 કોમન નીકળે એટલે x, 12 પચામ 60 નો 12, x વત્તા 12, બીજા કાઉન્સમાં x વત્તા 5. જુઓ તમે કોઈ બી રીત કરો જવાબ તો એક સરખો જ આવે. પણ બાળકો આ ટૂંકી રીત, એક્સ સ્ક્વેર નો સહગુણક 1 દેખાય એટલે ફટાક કરીને અવયવ પાડી જ દેવાના. કોઈ મગજમારી નહીં, સ્ટેપ બી બચે, કોમન કરવા બારવાની ઝંઝટ નહીં, ખાલી બસ આ હોધી કાઢવાનું. આ જ મેઇન છે મતલબમાં. અને બાળકો આ ટૂંકી રીત આપણે આગળ બી પેલા દાખલા કર્યા, આ દાખલામાં તમે ટૂંકી રીત કરી શકતા હતા. જો આ ટૂંકી રીત વાળો જવાબ છે, x વત્તા 6 ને x ઓછા 1. અહીંયા જવાબ તમારી સામે જ, વત્તા 6 ને ઓછા 1. પછી બીજા બી એક દાખલામાં જો આમાં, હવે આ દાખલામાં કે સ્ક્વેર નો સહગુણક 1 છે એટલે જવાબમાં k વત્તા 56 ને k ઓછા 48. જોયું બાળકો? એટલે આ છે આખો ખેલ. એટલે હવે બાળકો જ્યારે પણ આપણે, હવે તમારા મનમાં સવાલ થાય, સર પરીક્ષામાં ટૂંકી રીત ચાલે? તો પરીક્ષામાં મેં ટૂંકી રીતે અવયવ પાડી દીધા તો આવી રીતના ડાયરેક્ટ એક જ સ્ટેપમાં અવયવ, તો અમને માર્ક કાપી લેશે ને સર? કોઈ માર્ક નહીં કાપે, પૂરેપૂરી છૂટ છે તમને. જે રિંકેશ સરે જે રીત કરાવી તે રીત કોઈ આલતુ ફાલતુ રીત નથી. એ રીત બધી જ જગ્યાએ ચાલે ભાઈ, કોઈ બી પરીક્ષામાં ચાલે. બિંદાસ બિંદાસ રીતને જ નાખો, બિંદાસ વાપરો વાપરો, કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું. આ ટૂંકી રીત કોઈ બી દાખલામાં વપરાય, ચાલો વાપરો આમાં બી. બાળકો બે વસ્તુ ચેક કરતા જજો, બહુપદી ઘાતના ઉતરતા ક્રમમાં અને વાય સ્ક્વેર નો સહગુણક ધન, તો આમાં છે જ. તો આ 40 ના અવયવ, કેમ કે આ 40 ને અહીંયા 1 કહેવાય, 40 એકા 40 એટલે શોર્ટ એન્ડ સિમ્પલ. આ 40 ના એવા બે અવયવ કે જેનો સરવાળો 13. બોલો 10 ચોક 40, 10 ને 4 13. હે ભાઈ 10 ને 4 13 નહીં થાય. 8 પચામ 40, યસ 8 ને 5 13. 13 નું ચિહ્ન ઓછા, 8 ને ઓછા 5 ને ઓછા. ભાઈ વાય સ્ક્વેર નો સહગુણક 1 છે, ડાયરેક્ટ અવયવ લખો. પહેલો અવયવ, તો આ પહેલા અવયવમાં વાય તો આવશે જ ને, આ ઓછા 8 ને મૂકી દેવું. બીજા અવયવમાં બી વાય તો આવશે ને, એની બાજુમાં ઓછા 5 ને મૂકી દેવું. થઈ ગયા અવયવ પડી ગયા. એક જ સ્ટેપમાં અવયવ પડી જાય બાળકો, એક જ સ્ટેપમાં. મજા કરો યાર. ચાલો પછી અહીંયા આ એમ સ્ક્વેર નો સહગુણક 1 છે, બધું રેડી જ છે. આ રકમમાં 6 એકા 6, 6 ના એવા બે અવયવ, તોંડુ 6 ની કેતા સર, 3 ને 2 5 એવું નહીં બોલતા. 6 ના એવા બે અવયવ કે જેની બાદબાકી 5 થાય. 6 એકા 6, 6 માંથી 1 જાય તો 5. કેવા 5 ભાઈ? વત્તા 5, એટલે 6 ને વત્તા 1 ને ઓછા. ડાયરેક્ટ અવયવ લખાવો, ડાયરેક્ટ અવયવ. તો એમ સ્ક્વેર વાળી રકમ એટલે આ એમ, આ વત્તા 6, બીજા કાઉન્સમાં એમ સાથે આ ઓછા 1. ભાઈ પડી ગયા અવયવ, એમ વત્તા 6 ને એમ ઓછા 1. સમજ પડે છે વાતમાં? બધા દાખલામાં નહીં. એક્સ સ્ક્વેર નો સહગુણક 1 હોય તેવા દાખલામાં, કોઈ બી દાખલામાં તૂટી નહીં પડતા.
શું આમાં ડાયરેક્ટ અવયવ પડશે? બોલો, પડશે? પડે જ ને, કેમ કે a સ્ક્વેર નો સહગુણક 1. આ રકમમાં બધું રેડી છે? હા સર, રેડી. 63 એકા 63 ના એવા બે અવયવ કે જેની બાદબાકી 2. 9 સતામ 63, સિમ્પલ. 9 માંથી 7 જાય તો 2. કેવા 2? ઓછા 2. એટલે 9 ને ઓછા 7 ને વત્તા પહેલો અવયવ a સ્ક્વેર વાળી રકમ એટલે a ઓછા 9, બીજો અવયવ a વત્તા 7. આ છે જવાબ. a ઓછા 9 a વત્તા 7. એના પછી ભાઈ ઘાતના ઉતરતા ક્રમમાં નથી બહુપદી, ધ્યાન આપજો. ઉતાવળ નહીં કરતા, લાગે નહીં પડતા, તૂટી નહીં પડતા. પહેલું પદ કે સ્ક્વેર વાળું વત્તા કે સ્ક્વેર, પછી આ કે વાળું પદ વત્તા 43 કે, ને પછી આ વત્તા 450. કે સ્ક્વેર નો સહગુણક 1 છે. અપૂર્ણાંક પારેગા ડાયરેક્ટ અવયવ પારસો, બિંદાસ પારીશું. 450 એકા 450 ના એવા બે અવયવ કે જેનો સરવાળો 43. સરવાળો 43. 450 ના અવયવ. ચાલો ભાઈ પાડ દો. 2 દુ 4, 2 દુ 4, 2 પચામ 10. હવે આ તોને ચાલ હે. 3 સતામ 21, 3 પચામ 15, 25 તાલી 75, 5 પચામ 25, 5 એકા 5. ચાલો જોડી બનાવો ભાઈ. યાદ છે ને, સરવાળો 43 લાવવાનો છે ને, સરવાળો 43. તો આ 5 પચામ 25 લઈ લે. 3 તાલી 9, 9 દુ 18, 25 ને 18 થઈ જાય કે? 8 ને 5 13, વડી 1, 2 ને 2 4, 43 થઈ ગયું. હે, બહુ જલ્દી આવી ગયું. આ તો 25 ને 18, 25 ને 18 એટલે 43 થશે. 43 નું ચિહ્ન જો વત્તા તો એનો મતલબ 25 નું વત્તા 18 નું વત્તા. લખો ભાઈ, ડાયરેક્ટ અવયવ ફેંકો. ડાયરેક્ટ અવયવ કે સ્ક્વેર એટલે આ કે ને આ વત્તા 25, બીજા કૌંસમાં કે ને વત્તા 18. આ છે આપણો જવાબ. સહગુણક 1 હોય એક્સ સ્ક્વેર નો, વાય સ્ક્વેર નો, આ બધાનો સહગુણક સ્ક્વેર વાળાનો સહગુણક 1 હોય તો જ, બાકી નહીં. ચાલો ભાઈ, આમાં પહેલા તો ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવો. આ માઇનસ એક્સ સ્ક્વેર, પછી એક્સ વાળું પદ વત્તા 35x, ચિહ્નને હાથે રાખજો યાર તમે. આ માઇનસ 294. બરાબર. ઘણા શું લખે ખબર? એક્સ સ્ક્વેર ઓછા 35x ઓછા 294. સર આ માઇનસ તો ત્યાં જ રહી ને. હું ત્યાં રહી ભાઈ? કોનું બાળક કોને આપી દઈ? હવે આ માઇનસ નહીં ચાલે. પહેલું પદ માઇનસ નહીં ચાલે. માઇનસ ને કોમન કરો એટલે એક્સ સ્ક્વેર ચિહ્ન બદલતા જાઓ. માઇનસ 35x ને આ થશે માઇનસ નું પ્લસ 294. અહીંયા એક રો 294 એકા 294 ના એવા બે અવયવ કે જેનો સરવાળો 35 થાય. ભાઈ પાડ દેવ અવયવ. 294 ના અવયવ સરવાળો 35 આવે. 2 એકા 2, 2 ચોક 8, 2 સતામ 14, હવે 147. તોને 3 ચોક 12, 3 નવમ 27, 7 સત્યા 49, 7 એકા 7. આ સત્તાને વેચી દઉં મારા હિસાબે તો થઈ જશે. 7 તાલી 21 ને આ 7 દુ 14. 21 માંથી 21 ને 14 ભાઈ 35 આવી ગયું. 21 ને 14, 21 ને 14 એટલે 35. કેવા 35 જોઈતા છે? ઓછા 35. તો 21 ને ઓછા ને 14 ને બી ઓછા. તો આ માઇનસ પહેલો ડાયરેક્ટ અવયવ એક્સ નો સહગુણક 1 છે. ડાયરેક્ટ અવયવ પહેલો અવયવ એક્સ ઓછા 21, બીજો અવયવ એક્સ ઓછા 14. પૈતું. ક્લિયર બાળકો? કેટલું સિમ્પલ છે. બસ આવી રીતના દાખલા કરવાના છે ભાઈ. માઇનસ છે, માઇનસ કોમન કરો. બી સ્ક્વેર ઓછા 4b નું વત્તા 4b વત્તા 221 નું ઓછા 221. ચાલો આ એક છે 221 એકા 221. 221 ના એવા બે અવયવ કે જેની બાદબાકી થાય 4. 221 ના એવા બે અવયવ જેની બાદબાકી 4. બે તો ભાગ ચાલે નહીં. તોને ચાલે. 2 ને 2 4 ને 1 5. તોને હો નહીં ચાલે. 5 હો નહીં ચાલે. 7 7 તાલી 21, 1 વૈધા 11. 7 હો નહીં ચાલે. 11 11 હો નહીં ચાલે. 13 ચાલે કે? 13 એકા 13 કેટલા વધ્યા? 9. 13 સતામ 91 થઈ ગયું. ને 17 એકા 17. આ જ અવયવ બાળકો. 17 ને 13 લે. 17 ને 13 અવયવ છે ભાઈ. 17 ને 13 અને આ 17 ને 17 માંથી 13 જાય તો 4 વત્તા 4 આવી જાય. એટલે 17 ને વત્તા 13 ને ઓછા. ભાઈ ડાયરેક્ટ અવયવ લખાવજો. ડાયરેક્ટ પહેલામાં બી હાથે આ વત્તા 17 ને બીજામાં બી હાથે ઓછા 13. બી વત્તા 17 ને બી ઓછા 13 આવી ગયા અવયવ. જોયું? ચાલો એના પછી લગભગ આ છેલ્લો દાખલો છે. બરાબર. ક્યારના કેટલા બધા દાખલા કર્યા કે આપણે. ચાલો ધ્યાન આપતા રહેજો.
તો પહેલા ગોઠવી કરો, પહેલા પ્લસ વાય સ્ક્વેર, પછી આ -449y ને આ -500. વાય સ્ક્વેર નો સહગુણક 1 છે, ડાયરેક્ટ અવયવ પાડીશું. 500 એકા 500 ના એવા બે અવયવ કે જેની બાદબાકી થાય 449. બાદબાકી 449 લાવવાની છે બાળકો. તો 500 એકા 500 ભાઈ, 500 એકા 500, 500 માંથી 1 જાય તો 499. બાળકો અહીંયા રકમમાં ભૂલ છે યાર, અહીંયા રકમમાં ભૂલ છે, નવરો કરી દેજો. એ 499 આવશે. રકમમાં ભૂલ, અહીંયા 499 આવશે. ચાલો કઈ નહીં, સુધારી નાખીએ. હા, 500 એકા 500, 500 માંથી 1 જાય તો 499, 499 ની આગળ માઇનસ, તો 500 ની આગળ માઇનસ ને 1 ની આગળ પ્લસ. તો પહેલો અવયવ વાય સ્ક્વેર નો આ વાય ને આ પહેલા હાથે -500 ને આ જ વાય હાથે બીજા કૌંસમાં +1. તો આ પડી ગયા અવયવ. યાર કેટલી ભૂલ છે અહીંયા, મીંડું કેમ નથી લખેલું? ચાલો કઈ નહીં, થાય મિસ્ટેક. ઓકે, ક્લિયર? ખ્યાલ આવશે બાળક? સમજ પડી રહી છે? 8 દાખલા તમને ટૂંકી રીતના કરાવી દીધા. હવે બાળકો બીજું કઈ નહીં, ટૂંકી રીત તમે પરીક્ષામાં બિંદાસ કરી શકો છો. ટૂંકી રીતને મન ફાવે તેમ વાપરો. બસ કાળજી એટલી રાખજો કે ટૂંકી રીત બધા દાખલામાં નહીં થાય. જે દાખલામાં સહગુણક વાય સ્ક્વેર નો સહગુણક એક્સ સ્ક્વેર નો એ કોઈ તે જ દાખલામાં, બાકી બધા દાખલામાં નહીં. બસ ખાલી આટલી કાળજી રાખજો. ને હવે બસ આ હોમવર્ક આપું છું. બસ થોડુંક જ હોમવર્ક છે, બહુ વધારે નથી, ટેન્શન નહીં લેતા. થોડાક દાખલા આપું છું. ઓકે, તો 10 દાખલા કરી નાખશો ને? 10 ઓછા છે? હા ચાલો બીજા આપું યાર, બીજા 10. તો પહેલા ક્વેશ્ચનમાં 20 દાખલા. ઓકે, હજી તો લેવા બીજા ક્વેશ્ચનમાં બીજા 10 દાખલા હજી આપો સર. હા લેવો બીજા 10. પ્રશ્ન 2 માં, પ્રશ્ન 3 માં 10 ને આ બીજા 10, 20, એટલે ટોટલ 60 દાખલા થયા. ને આ 60 દાખલાના હવે આ છે જવાબ. જવાબ ચેક કરવા આપવા તો પડે ને. જવાબ આપવા તો ખબર પડે કે દાખલા કેટલા તમને આવડ્યા. 60 દાખલા સર, તમે તો કહેતા હતા ને થોડુંક જ લેસન છે. સર આ 60 દાખલા થોડાક કહેવાય? થોડાક જ કહેવાય બેટા. હા વધારે છે, માની લીધું. બસ વધારે છે પણ જરૂરી છે. વધારે છે પણ જરૂરી છે. એમને એમ નથી આપતા બેટા, મજાક નથી, બિલકુલ મજાક નથી કરતો હું. આ 60 દાખલાની પ્રેક્ટિસ કરો. આ 60 દાખલા જો તમને આવડી ગયા, સમજી લો તમે બહુપદીના બાદશાહ બની જશો. અવયવના બાદશાહ વાળી ફિલિંગ આવશે તમને આ બધા દાખલા કરીને, હોમવર્કના દાખલા. બરાબર, જાતના ભાતના નવીનતા વાળા દાખલાઓ છે અંદર. મજા આવી જશે. મગજનો એટલી કસરત થઈ જશે ને કે યાર તમે વાત નહીં પૂછો. તો ચાલો ભાઈ બાળકો, લેક્ચર સમાપ્ત થાય છે. આઈ હોપ કે તમને આ લેક્ચરમાં સમજ પડી ગઈ હશે. તમારા મનમાં કદાચ સવાલ એમ થતો હશે કે સર આ દ્વિઘાત બહુપદીના અવયવ ટોપિક તમે અમને કેમ શીખવાડી રહ્યા છો? બાળકો હજી બી કહી દેમ, દરેક વસ્તુ શીખવાડવા પાછળ એક કારણ હોય છે. આની પાછળનું કારણ છે કેમ કે દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાના આવશે. આ ચેપ્ટરની અંદર અવયવ પાડવાના દાખલા આવશે. તો એ દાખલા તમને ક્યારે આવડશે? જ્યારે તમને અવયવ પાડતા આવડતા હશે. એટલે શીખવાડવા પડે તો આવડે. અને ખાલી આ ચેપ્ટરમાં અવયવ નહીં આવે, બહુપદીમાં બહુ બધા ચેપ્ટરમાં અવયવ ઘૂસી જશે. શીખવાડવા તો પડે જ ને. તો મારી ફરજ હતી, હવે તમારી ફરજ છે શીખવાની ને લેસન કરવાની. બધું લેસન કરો, ડીપીપી સોલ્વ કરી નાખજો ભાઈ. ડીપીપીમાં બહુ વધારે નથી આપવામાં આવતા, આરામથી સોલ્વ થઈ જશે. ચાલો બાળકો, મળીએ લેક્ચર નંબર 2 માં. ત્યાં સુધી દરેક બાળકોને બાય એન્ડ જય હિન્દ.